તો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. તો આજે આપણે જોવાના છીએ કે જે એસએમસીની પરીક્ષા આવે છે હમણાં, અને લેબ ટેકનિશિયનની હમણાં ઘણી ભરતી બહાર પડી છે, 2-3 ભરતી. તો લેબ ટેકનિશિયનની પરીક્ષામાં છે એ તમારે માઇક્રોલોજી છે એ માઇક્રોલોજી સબ્જેક્ટ પૂછાય છે, અને માઇક્રોલોજી સબ્જેક્ટમાંથી તમને છે એ ફંગસ, બેક્ટેરિયા, વાયરસ એના વિશે તમને પૂછાય છે કે એનું તમે છે લેબોરેટરીમાં કલ્ચર કઈ રીતે કરો છો, ગ્રામ સ્ટેઇન કઈ રીતે કરો છો. તો આ બધી મેથડ છે એ તમને પૂછાય છે, બરોબર. તો આજે આપણે જોવાના છીએ કે માઇક્રોબાયોલોજીમાંથી તમને કેવા પ્રશ્ન પૂછી શકે. હવે તમે ડીએમએલટીનો કોર્સ કર્યો હોય કે એમએલટીનો કોર્સ કર્યો અને બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું હોય, એટલે આ તમને છે ડીપમાં નોલેજ હોય જ. તમે 3 વર્ષ કાઢ્યા હોય તો આનું તમને છે ડીપમાં નોલેજ હોય જ કે કયા કયા છે એ કલ્ચર મીડિયા વપરાય છે. ઘણી વખત એવું બને કે પ્રેક્ટિકલ કદાચ ઓછું કર્યું હોય, જો લેબમાં કામ કરતા હોય તો પ્રેક્ટિકલનો અનુભવ વધુ હોય, પણ કદાચ જો તમે ખાલી થિયરી ભણ્યા હોય અને પછી નાની લેબમાં કામ કરતા હોય કે જ્યાં તમે છે એ માત્ર લોહીના બ્લડ ટેસ્ટ કરતા હોય કે ત્યાં કલ્ચર ને એવું કાંઈ ન કરતા હોય, તો તમને છે કદાચ ભૂલાઈ જાય કે કેવા કલ્ચર મીડિયા વાપરવાથી કેવા બેક્ટેરિયા ગ્રો થાય. તો આજે આપણે જોવાના છીએ, બરોબર, કે માઇક્રોબાયોલોજી છે એમાંથી કેવા પ્રશ્ન પૂછાય. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ગ્રામ સ્ટેનિંગમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કયા રંગના દેખાય છે? લાલ, વાદળી અથવા જાંબલી કલરના, લીલા કલરના કે પીળા કલરના? હવે ગ્રામ સ્ટેનિંગ મેથડ છે, બરોબર. હવે ડૉક્ટર તમને કહે કે ભાઈ આ દર્દીને તાવ ઉતરતો નથી, તો આ દર્દીને તાવ ઉતરતો નથી એના માટે છે આપણે એનું બ્લડ લઈ લ્યો, અથવા તો યુરિનનું સેમ્પલ લ્યો, બ્લડનું સેમ્પલ લ્યો, અને તમે જણાવો કે આને છે એ કયા બેક્ટેરિયા છે, કયા બેક્ટેરિયાનો ચેપ લાગ્યો છે, કેમ કે તાવ ઉતરતો નથી. તો હવે તમે એમ કહો કે આ બેક્ટેરિયા છે, તો એના વિરુદ્ધમાં એ પ્રકારની દવા ચાલુ કરીએ અથવા ઇન્જેક્શન ચાલુ કરીએ જેથી દર્દીને છે એ ફીવર, તાવ વયો જાય અને દર્દી હેલ્ધી થઈ જાય. હવે તમને કહે કે ગ્રામ સ્ટેઇન, મતલબ કે તમને કહે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે કે પછી એસિડ ફાસ્ટ બેસિલાઈ છે, તો એના માટે તમને છે લેબોરેટરીમાં તપાસ માટે નમૂનો મોકલે. એટલે તમારે શું કરવાનું છે, તો કે તમારે કહેવાનું છે કે બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે કે નેગેટિવ છે, મતલબ એને શેનો ચેપ લાગેલો છે. માત્ર એવું નહીં કે બેક્ટેરિયાનો ચેપ લાગેલો છે, ફંગસ છે શેનો ચેપ લાગેલો છે, તો તમારે હવે નક્કી કરવાનું છે, બરોબર. તો હવે ગ્રામ સ્ટેનિંગ મેથડ તમે કરો, ગ્રામ સ્ટેનિંગ મેથડ અથવા પ્રોસિજર કરો, એમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય, એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કેવા રંગના દેખાય? તો હવે એનો સાચો જવાબ છે વાદળી અથવા તો જાંબલી કલરના, બરોબર. હવે ગ્રામ પોઝિટિવ છે તો ગ્રામ પોઝિટિવ અથવા તો નેગેટિવ છે એ નક્કી કઈ રીતે કરશો? તો તમારે શું કરવાનું છે કે તમે પેલા છે એ જે તે સેમ્પલ લેશો, બરોબર. તમે શું કરશો, સ્લાઇડ ઉપર તમે ગ્લાસની સ્લાઇડ બનાવશો, એના ઉપર શું કરશો, તો તમે જે તે સેમ્પલ લેશો. ધારો કે તમને બ્લડ આપેલું છે તો તમે બ્લડનું સેમ્પલ લેશો, બરોબર. હવે સેમ્પલ લીધા પછી તમે શું કરશો, તો સેમ્પલને તમે સૂકવી નાખશો અને પછી તમે બર્નર ઉપર 2-3 વખત છે 2-3 સેકન્ડ રાખશો બર્નર ઉપર. એટલે એ બર્નરના કારણે શું થશે, એની ફ્લેમના કારણે કે જે બેક્ટેરિયા વાયરસ છે, બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા ચોંટી જશે ક્યાં, એ સ્લાઇડ ઉપર, એટલે ફિક્સ થઈ જશે, તો તમને જોવાની મજા આવશે. હવે તમારે શું કરવાનું છે, તો તમે જે સ્લાઇડ તૈયાર કરી છે, એ સ્લાઇડ તૈયાર કરી છે એમાં શું કરવાનું છે, સ્લાઇડ તૈયાર કરી એમાં, તો એમાં તમારે પહેલું કે તમારે છે એ ક્રિસ્ટલ વાયોલેટ ઉમેરવાનું છે. તમારે શું ઉમેરવાનું છે, તો કે ક્રિસ્ટલ વાયોલેટ. હવે ધારો કે તમે આ ક્રિસ્ટલ વાયોલેટ ઉમેરો, બરોબર. પછી ઉમેરીને શું કરવાનું છે, મતલબ ક્રિસ્ટલ વાયોલેટથી સ્ટેઇન કરવાનું છે. સ્ટેઇન કરવું એટલે શું, કોઈ પણ વસ્તુને સ્ટેઇન કરવું એટલે શું, તો એને આપણે છે રંગી નાખીએ. ધારો કે તમારી ઉપર છે એ આપણે લાલ કલરનો, હોળીથી તમને લાલ કલર, હોળીમાં તમને લાલ કલરથી રંગી નાખીએ, મતલબ કે તમને લાલ કલરથી સ્ટેઇન કર્યા, બરોબર, અથવા તો કલરથી સ્ટેઇન કર્યા, જે તે કલરથી સ્ટેઇન કર્યા. સ્ટેઇન એટલે શું, તો કે જે તમને સ્લાઇડ આપી છે એ સ્લાઇડમાં જે તે એરિયામાં તમે છે એ નમૂનો મૂક્યો છે, મતલબ કે તમે છે એ બ્લડ લીધું છે કે કાંઈ પણ નમૂનો લીધો છે, તો એ નમૂનો મૂક્યો, ગળફો કે નમૂનો કાંઈ પણ લીધો, તો એ નમૂનો લીધો તો એને છે આપણે સ્ટેઇન કરી નાખવાનું, મતલબ કે એના ઉપર છે એ ક્રિસ્ટલ વાયોલેટ ઉમેરવાનું, એટલે ક્રિસ્ટલ વાયોલેટથી સ્ટેઇન કર્યું.
ક્રિસ્ટલ વાયોલેટથી સ્ટેઇન કરો પછી એને શું કરવાનું તો કે એને ધોઈ નાખવાનું. ધોઈ નાખવાનું એટલે પાણીની ધીમી ધારે છે એ ક્રિસ્ટલ વાયોલેટને ધોઈ નાખવાનું. પછી એમાં શું કરવાનું તો કે એમાં ગ્રામ આયોડિન સોલ્યુશન છે ને તો એ ગ્રામ આયોડિન સોલ્યુશન ઉમેરવાનું. ગ્રામ આયોડિન સોલ્યુશન ઉમેરો પછી શું કરવાનું તો ગ્રામ આયોડિન સોલ્યુશન ઉમેરી નાખો ને પછી પણ એને છે ને ધોઈ નાખવાનું. તો પછી એને શું કરવાનું તો એને છે ને ડીકલરાઇઝ કરવાનું. ડીકલરાઇઝ એટલે શું? ડીકલરાઇઝ. ડીકલરાઇઝ કરવું એટલે શું તો ડીકલરાઇઝ કરવું એટલે જે તમે ગ્રામ આયોડિન નાખ્યું છે ક્રિસ્ટલ વાયોલેટથી પહેલા ધોઈ નાખ્યું પછી ગ્રામ આયોડિનથી ધોઈ નાખ્યું. હવે તમે જે ક્રિસ્ટલ વાયોલેટ કલર નાખ્યો ને તો અહીંયા બેક્ટેરિયા હોય ને એને કલરને પકડી લે. એટલે તમારે શું કરવાનું તો કે એક કલર છે ને એક કલર વયો જાય ને એના માટે કલર કાઢવા માટે ડીકલરાઇઝેશન કરવાનું, કલરને કાઢી નાખવાનું. તો એ શેનાથી કરવાનું તો એ તો કાં આલ્કોહોલથી કરવાનું અથવા તો એસિટોનથી કરવાનું. શેનાથી કરવાનું? આલ્કોહોલથી અથવા તો એસિટોનથી. હવે તમને ખબર હશે કે તમે છે ને જે છોકરીઓ હોય ને હમણાં જ આપણે વાત કરી હતી કે જે છોકરીઓ હોય એ નેઇલ પેન્ટ હોય ને જે નખ રંગ્યા હોય એ નખને છે એ રંગેલા હોય એને કાઢવા માટે શું કરે નેઇલ પેન્ટ કર્યા હોય એને કાઢી નાખવા શું કરે તો કે તમે ખબર હોય તો એસિટોનના છે નાના નાના તમને છે એ પીસ કરેલા હોય એમાં તમે કોટનના પીસ આપે નાના નાના ટુકડા આપે એમાં છે એસિટોન લગાવેલું એટલે તમે શું કરો તો કે તમે એને લૂછો એટલે તમારો છે કલર આખો વયો જાય, નખ ચોખ્ખા થઈ જાય. જો તમારે છે એ બે દિવસે રોજ તમારે છે નખનો કલર બદલવો હોય તો પણ તમે બદલી શકો. નવા નખ રંગી નાખવાના. પછી જે નખ રંગેલા છે એ કલર તમને એમ થાય ફેરવવો છે એટલે શું કરો તો કે એસિટોનથી તમે શું કરો ડીકલરાઇઝ કરો એટલે એ જે કલર લાગેલો હોય એ ઉખડી જાય. બરોબર, ડીકલરાઇઝ કરવાનું. તો હવે આપણે અહીંયા એવું કરવાનું છે કે જે ક્રિસ્ટલ વાયોલેટ છે એ આપણે ઉમેર્યું છે પછી ગ્રામ આયોડિન ઉમેર્યું છે તો એ ગ્રામ આયોડિન અને ક્રિસ્ટલ વાયોલેટ ઉમેર્યું એના કારણે છે એનો એક રંગ બન્યો હોય તો આપણે એને છે આલ્કોહોલથી દૂર કરવાનું. હવે ચોથું સ્ટેપ શું કરવાનું તો ચોથું સ્ટેપ આપણે કરવાનું છે એમાં સેફ્રેનિન ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે તો કે એમાં સેફ્રેનિન ઉમેરવાનું છે. અને પછી એને સેફ્રેનિનથી ધોઈ નાખવાનું છે. હવે સેફ્રેનિનથી ધોયા પછી શું કરવાનું છે તો આપણે એને 100x ઓઇલ ઇમર્શન લેન્સ કહીને આપણે તે ઓઇલ ઇમર્શન લેન્સમાં આપણે 100x આપણે જોવાનું છે. હવે તમે જોઈશો એટલે તમને છે ને એ બેક્ટેરિયા છે ને એ 2 કલરના દેખાશે. તમને બેક્ટેરિયા એવું જરૂરી નથી 2 કલરના દેખાય પણ બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા તમને 2 કલરના દેખાઈ શકે. એક કેવા કલરના તો કે જાંબલી એટલે કે પર્પલ કલર. કેવા કલરના? પર્પલ કલરના દેખાય અથવા તો ગુલાબી પિંક કલરના. અંગ્રેજીમાં કહીએ તો પિંક કલર. ગુલાબી કલરના દેખાશે અથવા તો તમને જાંબલી કલરના દેખાશે. જરૂરી નથી કે દર વખતે આ 2 કલર દેખાય. હવે તમને સમજાવું કે કઈ રીતે. ધારો કે આપણે છે એક સેમ્પલ લીધું. હવે એમાં 2 બેક્ટેરિયા ભેગા છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તો 2 બેક્ટેરિયાને છે આપણે એ સ્લાઇડ ઉપર જોશું. બરોબર, બ્લડમાં 2 બેક્ટેરિયા પ્રેઝન્ટ છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તો હવે આપણે શું કરશું તો પ્રોસિજર તો એ જ ફોલો કરવાની છે કે પહેલા આપણે ક્રિસ્ટલ વાયોલેટ ઉમેર્યું પછી ધોઈ નાખ્યું પછી ગ્રામ આયોડિન ઉમેર્યું. ગ્રામ આયોડિન શું કામ ઉમેરવાનું હોય તો કે જે બેક્ટેરિયા છે એમાં જે આપણે કલર નાખ્યો છે ક્રિસ્ટલ વાયોલેટ એ ક્રિસ્ટલ વાયોલેટ કલર છે એ બેક્ટેરિયામાં છે એ ફિક્સ થઈ જાય, ચોંટી જાય એના માટે આપણે ગ્રામ આયોડિન નાખીએ. બરોબર, પછી શું નાખીએ તો કે આલ્કોહોલથી પાછું આપણે એને ધોઈ નાખીએ એટલે જે કલર થયેલો છે એ નીકળી જાય. પણ હવે નીકળશે બધાયમાં? શું બધાયમાં નીકળશે તો ના, બધાયમાં નહીં નીકળે. તો શું થશે પછી યાદ રાખો છેલ્લે આપણે શું કરીએ તો કે સેફ્રેનિન ઉમેરીએ. બરોબર, હવે તમને સમજાવું કે આખરે શું થશે. તો હવે તમે જે એક ક્રિસ્ટલ વાયોલેટ નાખ્યું, ક્રિસ્ટલ વાયોલેટ ઉમેર્યું એટલે ક્રિસ્ટલ વાયોલેટ અને ગ્રામ આયોડિન છે તમે 2 ઉમેરશો એટલે શું થશે તો જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય અને ગ્રામ નેગેટિવ. ધારો કે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે અને આ એક છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ધારો કે હવે તમે છે એ ક્રિસ્ટલ વાયોલેટ નાખ્યું. બરોબર,
તો આ ક્રિસ્ટલ વાયોલેટ તમે છે એ નાખશો એટલે જે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને એની કોષ દિવાલ, આ બધા એક કોષ જ છે, આપણું શરીર પણ કોષનું બનેલું હોય એમ બેક્ટેરિયા વાયરસ એનું શરીર કોષનું બનેલું હોય, બેક્ટેરિયાનું શરીર, તો બેક્ટેરિયાનું શરીર જે કોષનું બનેલું હોય તો આ કોષ દિવાલ હોય, બરોબર. છેલ્લે જ્યાં કોષ પૂરો થયા ફરતે શું હોય? કોષ દિવાલ હોય. તો આ કોષ દિવાલ શેની બનેલી હોય ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં? તો એની બનેલી હોય પેપ્ટિડોગ્લાયકન્સ. પેપ્ટિડોગ્લાયકન શેની બનેલી હોય? તો કે પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય. હવે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને એમાં પેપ્ટિડોગ્લાયકન દિવાલ છે ને જાડી હોય. કેવી હોય? જાડી. શેમાં? ગ્રામ પોઝિટિવમાં. અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય ને એમાં જે પેપ્ટિડોગ્લાયકન્સ છે એની દિવાલ છે એ પાતળી હોય. જ્યારે તમે ક્રિસ્ટલ વાયોલેટ ઉમેરશો અને ગ્રામ આયોડિન ઉમેરશો ત્યારે છે ને એ આમાં છે આ જે દિવાલ છે અથવા તો આ જે સમગ્ર અંદર છે કોષ છે, આ કોષમાં છે ને પેપ્ટિડોગ્લાયકન્સ છે ને આ દિવાલને તોડી નાખશે અથવા દિવાલની અંદર જશે. કોણ? ક્રિસ્ટલ વાયોલેટ અને ગ્રામ સ્ટ્રેન. આ ગ્રામ નેગેટિવ છે ને એમાં પણ જશે, એની દિવાલમાં પણ જશે. પણ શું થશે કે જે ગ્રામ નેગેટિવ છે ને એની દિવાલ પાતળી છે, એટલે તમે જ્યારે છે એ પાછે એસિટોન નાખશો, એટલે તમને હમણાં જ કીધું હતું કે એસિટોન અને આલ્કોહોલનું કામ શું છે? તો એસિટોન અને આલ્કોહોલનું કામ શું છે કે એને કલર હોય એ કલર મુક્ત કરી દે. તો અમે જ્યારે આની ઉપર છે એ આપણે જ્યારે છે એ એસિટોન નાખશું એટલે શું થશે? તો કે ભાઈ આમાં કલર નહીં જાય. હવે એક વખત આને કલર લાગી ગયો પછી કલર નહીં જાય. શું કામ? તો કે ભાઈ આ જે પેપ્ટિડોગ્લાયકનની દિવાલ બનેલી છે ને એ જાડી છે. તો આ જાડી હોવાના હિસાબે, દિવાલ જાડી હોવાના હિસાબે જે આપણે પહેલી વાર જે કલર કર્યો ને આ વાદળી કલર, આ જે નાખ્યું ને આપણે જે ક્રિસ્ટલ વાયોલેટ, તો ક્રિસ્ટલ વાયોલેટના હિસાબે જે વાદળી કલર એને મળ્યો અથવા તો જે જાંબલી કલર એટલે કે પર્પલ, એ પર્પલ કલર જે એને મળ્યો ને એ કલર એ પાછો છોડશે નહીં. શું કામ નહીં છોડે પર્પલ કલર? કેમ કે એની દિવાલ જાડી છે. એટલે જ્યારે આપણે એસિટોન કે આલ્કોહોલથી એને સાફ કરશું, ધોશું, તો ત્યારે એ દિવાલ કલર છોડશે નહીં. જે કલર એક વખત લાગી ગયો એ લાગી ગયો. એટલે જ્યારે તમે એને છે માઇક્રોસ્કોપમાં જોઈશો 100x, તો 100x જ્યારે જોશો ત્યારે તમને કેવું દેખાશે? તો ત્યારે તમને ગ્રામ સ્ટેનિંગથી આ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કેવા કલરના દેખાશે? તો કે વાદળી અથવા જાંબલી કલરના. હવે જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે ને એની દિવાલ મેં તમને કીધું પતલી છે. આ પણ પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે, બરોબર. પણ આ દિવાલ પતલી છે. શેના સરખામણીમાં? ગ્રામ પોઝિટિવની જેવી દિવાલ હોય કોષ દિવાલ એની કરતા આની દિવાલ પતલી છે. એટલે શું થાય છે? તો કે પતલી હોવાથી જ્યારે તમે એસિટોન નાખશો એટલે આ જે આ કલર થયો તો ક્રિસ્ટલ વાયોલેટના હિસાબે જે વાદળી કલર થયો તો, આ વાદળી કલર છે એ વાદળી કલર શું થશે? તો કે ભાઈ વાદળી કલર જેવો તમે છે એ એસિટોન રેડ છો એટલે વાદળી કલર વયો જાય છે. એટલે એ કેવા થઈ જશે? કલરલેસ. કેવા થઈ જશે? કલરલેસ. હવે તમે આમાં છે એ ધારો કે તમે છે એ સેફ્રેનિન ઉમેરશો, બરોબર. હવે જે સ્લાઇડ છે તમારી પાસે એમાં સેફ્રેનિન ઉમેરશો તો શું થશે? તો કે ભાઈ સેફ્રેનિનના કારણે હવે જ્યારે સેફ્રેનિન ઉમેરશો ત્યારે શું થશે? તો સેફ્રેનિનના હિસાબે છે એ પાછું આ કેવા કલરનું થઈ જશે? તો કે પિંક કલરનું થઈ જશે સેફ્રેનિનના હિસાબે. હવે જ્યારે પિંક કલરનું થઈ જશે પછી હવે તમે એને ધોઈને માઇક્રોસ્કોપમાં જોઈશો તો ત્યારે તમને છે એ આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ પિંક કલરના દેખાશે અને પોઝિટિવ બેક્ટેરિયા છે વાદળી કે જાંબલી કલરના દેખાશે. શું કામ? શું કામ તમને પિંક નહીં દેખાય? તો એક વખત જ્યારે પિંક કલર આમની હારે ચોંટ્યો, વાદળી કલર ચોંટ્યો એમની સાથે, ત્યાં હવે વાદળી કલર એમને બધે અપનાવી લીધો, મતલબ કે બધી જગ્યાએ વાદળી કલર થઈ ગયો. એટલે શું થશે? તો કે હવે નવા કલર માટે જગ્યા છે નહીં. એટલે એ નવો કલર આવવા નહીં દે. જે સેફ્રેનિન ઉમેરશું એને નહીં આવવા દે. પણ જ્યારે આમાં તો કલર છે એસિટોન નાખવાથી કલર ભૂસાઈ ગયો તો હવે જ્યારે સેફ્રેનિન નાખશો તો એ સેફ્રેનિન છે એ આની ઉપર છે એ ચોંટી જશે, બરોબર. એટલે શું થશે? આ ચોંટી જશે મતલબ કે સ્ટેઇન થશે. આ ચોંટવું એટલે તમને સમજવા માટે છે એ સમજાવું છું. સ્ટેઇન થશે શેનાથી? તો કે સેફ્રેનિનથી સ્ટેઇન થશે. એટલે કેવો રંગ દેખાશે? તો કે પિંક રંગ દેખાશે અથવા તો વાદળી, પિંક અથવા તો ગુલાબી. અંગ્રેજીમાં કહી તો પિંક, ગુજરાતીમાં કહી તો ગુલાબી રંગ. હવે આપણો બીજો પ્રશ્ન છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કયા રંગના દેખાય? વાદળી, લાલ અથવા ગુલાબી, કાળા કે નારંગી? તો હમણાં જ તમને સમજાવ્યું કે સેફ્રેનિનના હિસાબે કેવા કલરના દેખાય? તો કે લાલ અથવા ગુલાબી કલરના.
જો છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની પણ કોષ દિવાલ જાડી હોત તો એ પણ કેવા કલરના દેખાત? તો કે એ પણ છે એ જાંબલી કલરના દેખાત. પણ એવું નથી. એટલે જો એવું હોત તો શું થાત? તો આપણે કંઈક નવી ટેકનિક શોધવી પડે. આ ટેકનિક ચાલે જ નહીં. પણ અત્યારે છે એ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય તો એને સૌથી ઝડપી ડોક્ટર તમને કહે કે તમે જોઈ દો, એટલે થોડાક સમયમાં જ તમે જોઈ દો. તો કઈ મેથડથી જોઈ દો? તો કે ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ કઈ છે? તો કે ગ્રામ સ્ટેનિંગ પ્રોસિજર. કઈ છે? ગ્રામ સ્ટેઇન મેથડ. આ ગ્રામ સ્ટેઇન મેથડ થી ખબર પડે કે બેક્ટેરિયા છે એ ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ. હવે પોઝિટિવ હોય કેવા દેખાય? તો કે જાંબલી કલરના અથવા તો પર્પલ કલરના અથવા તો વાદળી કલરના. અને ગ્રામ નેગેટિવ છે એ કેવા દેખાશે? તો કે ગુલાબી કલરના અથવા તો પિંક કલરના. હવે આ પ્રશ્ન છે પરીક્ષામાં તમને પૂછાય છે, પણ ઘણી વખત એવું પણ પૂછાય છે કે તમે છે ગ્રામ સ્ટેનિંગ માટે કઈ મતલબ કે મેથડ વાપરો, તેમાં શું શું કન્ટેન્ટ ઉમેરો? તો તમને ખબર હોવી જોઈએ. હમણાં કીધું ક્રિસ્ટલ વાયોલેટ ઉમેરો, ગ્રામ આયોડિન ઉમેરો, પછી છે એ સેફ્રનિન ઉમેરો. તો આ બધું પ્રશ્ન પૂછે તો ફેરવીને કદાચ પૂછે તો તમને બધાય આવડે, બરોબર. અને આને કેમાં જોવાના હોય? તો કે 100x જોવાના હોય. માઇક્રોસ્કોપમાં કયા લેન્સમાં જોવાના હોય? 10, 10x, 100x કે 40 શેમાં જોવાના હોય? તો કે 100x. નવો પ્રશ્ન, ટીબી માટે કયો સ્ટેન વપરાય? ગ્રામ સ્ટેન, જીલ નેલ્સન સ્ટેન, ગિયમ્સા સ્ટેન કે રાઇટ સ્ટેન? ટીબી માટે હવે તમારે છે ટીબીના બેક્ટેરિયા છે તો એના માટે કયો તમે છે એ ટેસ્ટ વાપરો? હવે હમણાં મેં તમને કેમ કીધું કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની માટે આ ટેકનિક વપરાય. કઈ? તો ગ્રામ સ્ટેનિંગ મેથડ. હવે ઘણા બેક્ટેરિયા એવા હોય, કોઈ બેક્ટેરિયા એવા હોય કે ગ્રામ સ્ટેનિંગ છે એ મેથડને કાંઈ એનાથી કાંઈ છે એ તમે ઓળખી ન શકો, બરોબર. એને છે દાવ ન દે. તો તમે શું કરો? તો એની માટે છે એક નવી ટેકનિક છે, એ છે જીલ નિલ્સન સ્ટેઇન. આ ટીબીની તપાસ માટે કયો કયો સ્ટેઇન વપરાય? તો કે જીલ નિલ્સન સ્ટેઇન. હવે જીલ અને નિલ્સને છે એ આ શોધ્યું એટલે એના ઉપરથી નામ પડ્યું કે જીલ નિલ્સન સ્ટેઇન. તો ટીબીના બેક્ટેરિયા હોય તો ટીબીના બેક્ટેરિયા શોધવા માટે તમે કઈ સ્ટેનિંગ મેથડ વાપરો? તો કે જીલ નિલ્સન સ્ટેઇન. હવે તમને સમજાવું કે ભાઈ જે હમણાં તમને કેમ કીધું કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તેની દિવાલ કેની બનેલી હોય? એની દિવાલ બનેલી હોય પેપ્ટિડોગ્લાયકન. શેની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકનની, બરોબર. તો અમુક એવા બેક્ટેરિયા એટલે કેવા? તો કે જેમ કે હું તમને કહું કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ અને માઇકોબેક્ટેરિયમ લેપ્રી, આ ટીબીના બેક્ટેરિયા, બરોબર. અત્યારે લખતો નથી. તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ અને માઇકોબેક્ટેરિયમ લેપ્રી. તો આની છે એ કોષ દિવાલ છે એ શેની બનેલી હોય? તો એની દિવાલ શેની બનેલી હોય? તો કે માઇકોટિક એસિડ. શેની બનેલી હોય? તો કે માઇકોટિક એસિડની બનેલી હોય. આ ટીબી જે છે આ ટીબીની પણ દિવાલ હશે, બરોબર. જે ટીબીના સેલ હોય તો ટીબીના સેલની પણ આ દિવાલ હશે. તો ટીબીના સેલ છે એ કયા છે? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. કઈ છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. આ બેક્ટેરિયાનું નામ છે એટલે માઇકોબેક્ટેરિયમ લેપ્રી. આનાથી લેપ્રસી થાય, આનાથી ટીબી થાય. હવે જે આ છે બેક્ટેરિયા એની જે દિવાલ છે કોષ દિવાલ, એ શેની બનેલી છે? એ બનેલી છે માઇકોટિક એસિડની. એટલે એ શું થશે? તો કે ભાઈ એની દિવાલ છે ને મીણ જેવા પદાર્થની બનેલી છે. આ મીણ જેવો પદાર્થ એટલે શું? તો કે આ માઇકોટિક એસિડ છે ને મીણ જેવો છે, બરોબર. મીણ જેવી વસ્તુ છે માઇકોટિક એસિડ. એટલે શું થશે? તો કે ભાઈ જે આપણે ઓલું ક્રિસ્ટલ વાયોલેટ છે એ નાખીએ છીએ શેની ઉપર? તો કે જે આપણે સેમ્પલ લીધું એની ઉપર નાખીએ છીએ અને કલર અંદર ભળી જાય છે સેમ્પલમાં. તો જ્યારે આપણે છે એ ટીબીના ગળફાની તપાસ કરશું ને ત્યારે જે સેમ્પલ લીધું ને એ સેમ્પલમાં જે છે મતલબ કે આ ટીબીના બેક્ટેરિયા હોય તો આ બેક્ટેરિયામાં છે એ આ ક્રિસ્ટલ વાયોલેટ અંદર જઈ શકશે નહીં.
તો હવે અંદર નહીં જઈ શકે. તો જ્યારે આપણે છે ને આલ્કોહોલથી વોશ કરશું ત્યારે વોશ થઈ જશે, તો એ કંઈ કલર જ આપણને નહીં દેખાય. કલર નહીં દેખાય તો આપણે નક્કી કેમ કરશું કે આ જાંબલી કલરના છે તો આ ગ્રામ પોઝિટિવ છે, ને પીળા લીલા કલરના છે તો આ ગ્રામ નેગેટિવ છે? હવે આપણને કંઈ દેખાણું જ નહીં. શું કામ ન દેખાણું? તો કે આ દિવાલ જ એટલી જાડી હતી કે આમાંથી છે કાંઈ પસાર જ ન થઈ, એટલે આ કલર જ ન પકડ્યો. તો હવે માઇકોટિક એસિડની જે મીણ જેવી દિવાલ બનેલી છે, આ દિવાલને ઓગળવા માટે તમારે શું નાખવું પડે? હવે જે માઇકોટિક એસિડ છે, આ દિવાલ એની જાડી છે. કોની? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ નામના બેક્ટેરિયા છે, એની દિવાલ છે એ શેની બનેલી છે? તો કે મીણ જેવા પદાર્થ માઇકોટિક એસિડની બનેલી છે, બરોબર. તો હવે એને તમારે છે એ તોડવી હશે તો તમારે શું કરવું પડશે? તો હવે તમારે એને તોડવી હશે તમારે છે બીજું કંઈક સ્ટેઇન વાપરવું પડશે, બરોબર. તો એ કયું સ્ટેઇન તમે વાપરશો? તો એના માટે તમે વાપરશો તમારે છે એ ઝેડન સ્ટેઇન માટે છે એ અલગ તમારે કંઈક વાપરવું પડશે સ્ટેઇન. તો તમે એની માટે કયું સ્ટેઇન વાપરશો? તો એની માટે તમે વાપરશો કાર્બોલ ફ્યુસિલ. એની માટે શું વાપરશો? તો કાર્બોલ ફ્યુસિન. આ તમે છે સ્ટેઇન વાપરશો. શેના માટે? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ માટે. હવે તમે છે શું કરવાનું? તો કે પહેલા આપણે છે ટીબી થાયમાં શું લક્ષણો હોય? તો ટીબી થાયમાં શું થાય? તો કે વ્યક્તિનું વજન છે થોડા સમયમાં ઘટી જાય, વ્યક્તિને છે ગળફા ચાલુ થઈ જાય, 2-3 અઠવાડિયા સખત ઉધરસ આવે, અને ઉધરસમાં છે ને ગળફા નીકળે, પછી ઉધરસમાં ક્યારેક લોહી નીકળે, સાંજના સમયે તાવ આવી જાય. તો હવે તમારે કંઈક નિદાન કરવું હોય તો જે વસ્તુ નીકળતી હોય એમાંથી તમારે નિદાન કરાય. તમને ક્યાંય ઘા વાગ્યો હોય અને રૂઝાતો ન હોય, મતલબ અહીંયાથી રસી આવી કરતી હોય, તે પરાનું તમારે સેમ્પલ લેવાનું અને એમાં નક્કી કરવાની કે આ પરામાં કયા બેક્ટેરિયા છે. તો હવે જ્યાં જે વસ્તુ આપણને લક્ષણ તરીકે દેખાતી હોય એ વસ્તુ લેવાની હોય. પેશાબમાં રસી થઈ હોય, જેમ કે પેશાબમાં બળતરા થતી હોય ને ઠંડી લાગીને તાવ આવતો હોય, તો તમારે પેશાબનો રિપોર્ટ કરવાનો છે કલ્ચર તરીકે. તો એવી રીતે છે એ જ્યારે તમને ટીબીનો દર્દી હોય અને એને ગળફા નીકળતા હોય, તમારે ગળફો લેવાનો છે. જે સવારનો ગળફો હોય એ સવારનો ગળફાને સેમ્પલ તરીકે લેવાનો છે. હવે તમે એક સ્લાઇડ લેશો અને એક કાચની સ્લાઇડ લ્યો, ગ્લાસ સ્લાઇડ, એના ઉપર શું કરશો? તો એના ઉપર ગળફો મૂકશો, બરોબર. આ ગળફો મૂક્યા પછી શું કરશો? તો ગળફો મૂક્યા પછી શું કરશો? તો કે ગળફા મૂક્યા પછી છે એને આપણે છે આ કાર્બોલ ફ્યુસિલ છે આ સ્ટેઇનથી આપણે એને છે એ મિક્સ કરી દઈશું. મતલબ કે આની ઉપર સ્ટેઇન કરશું. આનો છે કલર આપણે ફેરવી નાખશું. શેનાથી? તો કે કાર્બોલ ફ્યુસિલ આમાં એડ કરશું. પછી શું કરશું? તો હમણાં તમને કીધું એમ કે ભાઈ એની દિવાલ તો જાડી છે. કોની? આ બેક્ટેરિયાની. તો અંદર જવું જોઈએ ને. તો આ કાર્બોલ ફ્યુસિલને આપણે અંદર તો મોકલવું પડશે ને. આ જે માઇકોબેક્ટેરિયમ છે તેની દિવાલની અંદર તો મોકલવું પડશે ને. શું કરવાનું? તો કે બર્નર હોય તો બર્નર ઉપર તમારે એને છે એ ગરમ કરવાનું. જેવું ગરમ થશે, ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું. ગરમ થાય એટલે શું થાય? તો કે કાર્બોલ ફ્યુસિલ છે એ આ કોષ દિવાલ છે એની અંદર જાશે, બરોબર. એટલે હવે કાર્બોલ ફ્યુસિલના કારણે છે એ કાર્બોલ ફ્યુસિલ કેવું છે? તો કે લાલ કલરની ડાય છે. કેવી છે? લાલ કલરની. શું લાલ કલરનું છે? તો કે જે કાર્બોલ ફ્યુસિલ તમે સ્ટેઇન વાપરો છો તો એ છે કેવા કલરની છે? તો કે લાલ કલરની ડાય છે, બરોબર. શું? તો કે કાર્બોલ ફ્યુસિલ, બરોબર. હવે તમે એને શું કરશો? તો હમણાં તમે કર્યું તો એવું જ એને કરવાનું છે. શું કરવાનું છે? તો કે તમારે છે ને એને એસિડથી સલ્ફ્યુરિક એસિડ અથવા તો આલ્કોહોલ, તમારે સલ્ફ્યુરિક એસિડ અથવા તો આલ્કોહોલથી વોશ કરવાનું છે. હવે તમે એસિડથી વોશ કરો અથવા તો તમે આલ્કોહોલથી વોશ કરો એટલે જે કલર લાગ્યો છે એ કલર વહી જવો પડે ને. સામાન્ય રીતે કલર વહી જવો પડે, બરોબર. પણ પછી ધારો કે હવે તમે એને વોશ કરી નાખ્યું, પછી શું કરશો? તો એને છે એમાં તમે પાછું છે મિથિલિન બ્લુ ઉમેરશો. કાઉન્ટર સ્ટેઇન તરીકે શું કરશો? તો કે કાઉન્ટર સ્ટેઇન તરીકે તમે એમાં મિથિલિન બ્લુ ઉમેરશો.
શું ઉમેરશો? મિથિલિન બ્લુ. હવે જે આ તમે મિથિલિન બ્લુ ઉમેરો પછી તમે એને છે ને સ્લાઇડમાં જોશો, આ બધામાં પાણી તો રેડતું રહેવાનું છે હો, જેમ તમે પહેલામાં પાણી રેડતા એમ આમાંય પાણી રેડતું રહેવાનું છે. પણ જ્યારે તમે છે પછી એને સ્લાઇડમાં જોશો ત્યારે તમને છે ને એ આ જે આ બેક્ટેરિયા છે, જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, આ બેક્ટેરિયા છે એ તમને બેક્ટેરિયા દેખાશે, બરોબર? તો એ કેવા કલરના દેખાશે? તો કે ઘેરા લાલ રંગના, મતલબ કે ઘેરા અથવા તો ઘાટા લાલ રંગના અથવા તો ક્યારેક ગુલાબી રંગના. શું દેખાશે? તો જે બેક્ટેરિયા છે એ દેખાશે. કેવા દેખાશે? તો કે બેસિલાઈ. બેસિલાઈ એટલે કેવા? તો કે રોડ શેપના, પતલા હોય અને રોડ શેપના એટલે થોડાક લાંબા, આમાં હાથીકડા જેવા રોડ શેપના, થોડાક વળેલું હાથીકડું હોય એ ટાઈપના રોડ શેપના. કેવા દેખાશે? પતલા અને જરાક વળેલા રોડ શેપના તમને બેસિલાઈ દેખાશે, બરોબર? હવે આપણે એને શું કહી શકીએ બીજું? તો કે એસિડ ફાસ્ટ બેસિલાઈ. શું કહી? તો કે એસિડ ફાસ્ટ બેસિલાઈ. બેસિલાઈ શું કામ કીધા? તો એના આકાર ઉપરથી એને કીધું બેસિલાઈ, કારણ કે એ છે એ આંગળી જેવા છે, એમ કે રોડ શેપના હોય અને છે લાલ કલરના હોય, બરોબર? કેવા હોય? લાલ કલર હોય એનો, અને રોડ શેપના ને પતલા પતલા, એને આપણે નામ આપ્યું બેસિલાઈ. બેસિલાઈનો અર્થ જ એ થાય કે આ રોડ શેપ જેવા હોય ને એને કહેવાય બેસિલાઈ, બરોબર? આ રોડ શેપના યાદ રાખજો, એને કહેવાય બેસિલાઈ. એનો આકાર કેવો હોય? તો કે ભાઈ આવા લાંબા, જરા લાંબા હોય, બરોબર? વળેલા જરા આ ટાઈપના હોય. આ છે કેવા કલરના દેખાય? તો કે લાલ કલરના. પણ એને એસિડ ફાસ્ટ બેસિલાઈ શું કામ કહેવાય? તો કે તમે એના ઉપર એસિડ નાખ્યું, આલ્કોહોલ નાખ્યું, તોય એને એનો કલર ન ગુમાવ્યો. એની દિવાલ હમણાં તમને કીધું ને કે મીણ જેવી જાડી છે, એક વખત જે સ્ટેઇન થઈ ગયા પછી તમે એના ઉપર છે એ એસિડ નાખો કે આલ્કોહોલ નાખો તોય છે એ પોતાનો કલર છોડતા નથી. એટલે એને કહેવાય એસિડ ફાસ્ટ. એને નાખો એસિડ તોય કલર નથી છોડતા, એટલે એને શું કહેવાય? તો કે જીલ નેલ્સન સ્ટેઇન અથવા તો એસિડ ફાસ્ટ બેસિલાઈ. આ મેથડ છે, જીલ નીલ્સન સ્ટેઇન છે, એક મેથડ છે, પણ એને શું કહેવાય? તો કે એસિડ ફાસ્ટ બેસિલાઈ. શું કામ એસિડ ફાસ્ટ બેસિલાઈ કહેવાય? એસિડ ફાસ્ટ બેસિલાઈ શું કામ કહેવાય? તો તમને કીધું એમ કે એના ઉપર છે એક વખત છે એ કાર્બોલિક ફ્યુસિલ છે, તો એનાથી છે એ સ્ટેઇન થઈ ગયા પછી તમે જ્યારે છે એ કાર્બોલ ફ્યુસિલથી એકવાર સ્ટેઇન થઈ ગયા પછી તમે આલ્કોહોલ કે સલ્ફ્યુરિક એસિડ નાખશો તોય કલર નહીં છોડે, બરોબર? તો જે એવા બેક્ટેરિયા હોય તો એવા બેક્ટેરિયા માટે ખાસ કરીને છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ અને માઇકોબેક્ટેરિયમ લેપ્રીથી લેપ્રસી થાય અને ટ્યુબરક્યુલોસિસથી ટીબી થાય. તો આવા બેક્ટેરિયા માટે છે એ આ મેથડ આવે, બરોબર? તો ટીબીના ટેસ્ટ માટે છે કઈ સ્ટેઇન વપરાય? તો કે જીલ નેલ્સન સ્ટેઇન. આ બધું છે તમે એક વખત શીખી ગયેલા જ છો, તમે છે ડીપમાં સ્ટડી કર્યું જ હોય. મારી કરતા છે તમે 3 વર્ષ જેને કામ કર્યું હોય તેને વધુ જ આવડતું હોય. પણ કોઈ એવા સ્ટુડન્ટ હોય, કોઈ એવા તૈયારી કરતા મિત્રો હોય કે જેને એમાં પકડ ઓછી હોય, ઓછી ખબર પડી હોય, તો આપણે એના માટે છે સમજાવવાની ટ્રાય કરીએ છીએ, બરોબર? હવે નવો પ્રશ્ન છે કે કલ્ચર કરવા માટે બેક્ટેરિયાનો નમૂનો કયા મીડિયમમાં વાવવામાં આવે છે? મેકકોન્કાઈ અગાર, બ્લડ અગાર, ન્યુટ્રિયન્ટ અગાર કે ઉપરના બધાય? તો જે કલ્ચર કરવા માટે, બેક્ટેરિયાને ગ્રો કરવા માટે છે આપણે ગમે પેટ્રી ડીશ વાપરીએ, મેકકોન્કાઈ અથવા તો બ્લડ, ન્યુટ્રિયન્ટ, આ બધાય છે એ વાપરીએ. એટલે સાચો જવાબ શું છે? ઉપરના બધાય. નવો પ્રશ્ન, ઈ કોલાઈ, ઇસ્ચેરેચિયા કોલાઈ કયા અગાર પર મેટાલિક ચમક આપે છે? હવે ઈ કોલાઈ છે એ કયા અગાર ઉપર છે એ મેટાલિક ચમક આપે? બ્લડ અગાર ઉપર, મેકકોન્કાઈ અગાર ઉપર, EMB અગાર ઉપર કે સબારોડ અગાર? તો એનો સાચો જવાબ છે
ઓપ્શન સી EMB એનો સાચો જવાબ છે EMB અગાર. ઈ કોલાઈ છે, ઇસ્ચેરેચિયા કોલાઈ છે, તો આ છે ઇસ્ચેરેચિયા કોલાઈ. એક મેટાલિક ચમક છે એ કયા અગારમાં આપશે તો કે EMB. EMB એટલે ઇયોસિન મિથિલિન અગાર. EMB નું પૂરું નામ શું તો કે ઇયોસિન મિથિલિન અગાર. તો ઈ કોલાઈ છે એ કયા અગાર ઉપર મેટાલિક ચમક આપશે તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન સી EMB અગાર ઉપર. નવો પ્રશ્ન, સ્ટેફાઇલોકોકસ માટે કયો ટેસ્ટ પોઝિટિવ હોય છે? સ્ટેફાઇલોકોકસ માટે કયો ટેસ્ટ પોઝિટિવ હોય? કેટાલેઝ ટેસ્ટ, કોએગ્યુલેઝ ટેસ્ટ, ઓક્સિડેઝ ટેસ્ટ કે ઇન્ડોલ ટેસ્ટ? તો એનો સાચો જવાબ છે કોએગ્યુલેઝ ટેસ્ટ. સ્ટેફાઇલોકોકસ છે તો આ સ્ટેફાઇલોકોકસ માટે કયો ટેસ્ટ પોઝિટિવ હોય તો કે કોએગ્યુલેઝ ટેસ્ટ. નવો પ્રશ્ન, પેશાબનો નમૂનો કલ્ચર માટે કેટલા CFU પર ml પોઝિટિવ ગણાય? તમે ધારો કે છે એ પેશાબનો નમૂનો લ્યો કલ્ચર માટે, બરોબર, તો એમાં છે એ CUF પર ml કેટલું હોય તો પોઝિટિવ ગણાય? CUF એટલે શું? CUF એટલે શું? તો CUF એટલે શું? તો કે કલ્ચર ફોર્મિંગ યુનિટ પર ml. આપણે પર ml જોવાના છે. આ CFU એટલે શું તો કે કલ્ચર ફોર્મિંગ યુનિટ, બરોબર. હવે પેશાબનો તમે છે કલ્ચર માટે નમૂનો લીધો અને એમાં છે તમારે રિઝલ્ટ આવે તો ધારો કે છે એ તમારે 10 આવ્યું, બરોબર, 10,000 થી 1 લાખ અને 1 લાખ થી ઉપર. હવે ધારો કે તમે જે કલ્ચર ફોર્મિંગ યુનિટ છે, કલ્ચર ફોર્મિંગ યુનિટ CFU પર ml છે એ કેટલું આવ્યું તો ધારો કે 10,000 આવે છે, મતલબ કે 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત એટલે શું તો કે 10 ની 4 ઘાત એટલે 10,000, બરોબર. તો 10,000 આવે છે શું તો કે કલ્ચર ફોર્મિંગ યુનિટ જો 10 ની 4 ઘાત આવે છે મતલબ કે નેગેટિવ છે. તમારો કલ્ચરનો રિપોર્ટ છે એ નેગેટિવ છે. શું? નેગેટિવ. મતલબ કે એમાં કોઈ પણ પ્રકારના છે એ ચેપ લાગેલો નથી, બેક્ટેરિયા કે એવું કાંઈ છે નહીં. હવે તમારું રિઝલ્ટ છે એ 1 લાખની ઉપર આવે છે, બરોબર. 1 લાખ એટલે કેટલા તો કે 10 ની 5 ઘાત. સમજો 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાતની ઉપર હોય તો 10 ની 5 ઘાતની ઉપર સમજો 10 ની 5 ઘાત અથવા તો ઉપર હોય તો પેશાબનો નમૂનો છે એ પોઝિટિવ છે. મતલબ કે અંદર કંઈક બેક્ટેરિયા રહેલા છે, બરોબર. બેક્ટેરિયા અંદર ગ્રો થાય છે. હવે ધારો કે 10 ની 4 ઘાત અને 10 ની 5 ઘાત મતલબ કે 10,000 થી લઈને 1 લાખ, 10,000 થી થઈને 1 લાખની વચ્ચે જો તમારે છે એ CUF આવે, મતલબ કે એવું માનો કે 50,000 CUF આવ્યા, બરોબર. 50,000 CUF કલ્ચર ફોર્મિંગ યુનિટ 1 ml માં, બરોબર. તો તમે એને શું ગણશો કે પોઝિટિવ ગણશો રિપોર્ટ કે નેગેટિવ ગણશો? તો ડોક્ટર છે એ લખી દેશે કે રિપોર્ટ છે એ નેગેટિવ છે, પણ ડોક્ટર છે ને પર સિમ્ટમ પૂછશે કે શું તમને પેશાબમાં બળતરા થાય છે, ઠંડી લાગીને તાવ આવે છે,
તમને પેડુના ભાગમાં એટલે કે પેટના નીચેના ભાગમાં તમને દુખે છે, તો આવા તમને પ્રશ્ન પૂછશે. જો તમારા આ બધા લક્ષણો પોઝિટિવ હોય, શું તમારે વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે છે? જો આ બધા લક્ષણો હોય, મતલબ કે તમને પેશાબમાં ઇન્ફેક્શન છે, પછી તમારે છે એ તમારું રિઝલ્ટ 50,000 CFU હોય તો પણ છે ડૉક્ટર તમને કહેશે કે તમે સારવાર પૂરી કરી નાખો. અને જો તમારું છે એ 10⁵ ઘાત ઉપર હશે, મતલબ કે 1 લાખથી વધુ જો તમારે છે 1 લાખ CUF/ml થી વધુ હશે, મતલબ કે તમારો રિપોર્ટ ફૂલ પોઝિટિવ છે, બેક્ટેરિયુરિયા છે, બેક્ટેરિયુરિયા. બેક્ટેરિયુરિયા એટલે શું? તો કે ભાઈ પેશાબમાં બેક્ટેરિયાની હાજરી છે, પેશાબમાં બેક્ટેરિયાની હાજરી છે, એને કહેવાય બેક્ટેરિયુરિયા. તો પેશાબનો કલ્ચરનો નમૂનો માટે છે કેટલા પોઝિટિવ ગણાય? તો કે 10⁵ ઘાત. હવે નવો પ્રશ્ન કે બ્લડ કલ્ચરની બોટલ કેટલા દિવસ ઇન્ક્યુબેટ કરવી? કેટલા દિવસ સુધી ઇન્ક્યુબેટ, મતલબ કે તમારે બ્લડ કલ્ચરની બોટલ હોય એ કેટલા દિવસ રાખશો? તો એટલા દિવસ રાખવાથી પછી છે એમાં બેક્ટેરિયા ગ્રો થઈ જશે. 5 દિવસ, 1 થી 3 દિવસ, 5 થી 7 દિવસ, 15 દિવસ, કેટલા દિવસ રાખવાની હોય? તો હવે ઘણી વખત છે ને તમે ખબર હશે, જે હોસ્પિટલમાં જોબ કરતા હશે ને ખબર હશે કે તમારે છે ને તમે બ્લડનું સેમ્પલ લઈ લ્યો, પછી તમે જ્યારે છે બ્લડ કલ્ચરની 2 બોટલ ભરી લ્યો અને પછી ડૉક્ટર છે ને તમને 2 થી 3 દિવસમાં છે એ 2 થી 3 દિવસમાં એક રિપોર્ટ આપે. એમાં જો બેક્ટેરિયા ગ્રો થાય ને તો લખીને આપે, અને જો ન લખીને આપે ને તેમ કે અથવા તો આવ્યા હોય તોય ભલે, ન આવ્યા હોય તોય ભલે, 2-3 દિવસમાં છે એ બેક્ટેરિયા ગ્રો થયા હોય તો એ બેક્ટેરિયાનું નામ બામ લખે, એની દવા બવા લખીને મોકલી દે કે કયું પોઝિટિવ છે, મતલબ કે બેક્ટેરિયા છે એ કઈ દવાથી સેન્સિટિવ છે કે એનાથી રેઝિસ્ટન્ટ છે. અને ડૉક્ટર બીજું લખશે, શું લખશે નીચે કે ભાઈ કલ્ચરની બોટલ છે એ ઇન્ક્યુબેશન માટે મૂકેલી જ છે, જો કોઈ નવા બેક્ટેરિયા દેખાશે તો અમે તમને કહીશું. 5 દિવસ પછી તો રિપોર્ટ આપશે જ, પણ વચ્ચે જ્યારે 2-3 દિવસમાં દેખાઈ જાય ત્યારે પણ એને છે એ રિપોર્ટ મોકલી દે છે ડૉક્ટરને. શું કામ? તો કે ભાઈ વહેલી જેટલું તમે વહેલા મોકલો એટલી એની સારવાર વહેલું ચાલુ થાય, અને એટલું બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન થઈ જાય. 5 દિવસમાં તો બહુ ઝાઝું થઈ જાય, એની બદલે 2 દિવસે જે જડી જાય તો સારવાર ચાલુ કરે તો દર્દીને જલ્દી મટતું થાય. બરોબર, ઓછી વખત પછી જલ્દી મટતું થાય, ઝાઝા દિવસ દર્દીને હેરાન ન થવું પડે. પણ ઘણી વખત કેવું થાય કે 2-3 દિવસે ન દેખાય ને 5 દિવસે દેખાય. બરોબર, તો 5 દિવસે જ્યારે દેખાય તો પણ રિપોર્ટ તો પોઝિટિવ જ છે, પણ ઘણી વખત એવું થાય કે 2 દિવસ 3 દિવસમાં દેખાઈ જાય, ઘણી વખત છે 5 દિવસ થાય. પણ અમુક એવા બેક્ટેરિયા છે જેમ કે બ્રુસેલા છે, જેમ કે આ બ્રુસેલા છે, પછી એન્ડોકાર્ડાઇટિસ થવા માટે, એન્ડોકાર્ડાઇટિસ થવા માટે આ એન્ડોકાર્ડાઇટિસ છે, આ એન્ડોકાર્ડાઇટિસ થવા માટે જે બેક્ટેરિયા જવાબદાર છે, આ બેક્ટેરિયા છે, આ ગ્રુપ આખું છે આ ગ્રુપ છે એ ઘણીવાર કેવું થાય, આ ગ્રુપના બધા બેક્ટેરિયા છે, આ બ્રુસેલા માટે જવાબદાર બેક્ટેરિયા છે, એન્ડોકાર્ડાઇટિસ થવા માટે જે બેક્ટેરિયા છે, આ બધા બેક્ટેરિયા ઘણીવાર 5 દિવસ પછી, એટલે કે 5 થી 7 દિવસમાં ગ્રો થાય, મોડા ગ્રો થાય. તો તમારે બ્લડ કલ્ચરની બોટલ છે કેટલા દિવસ રાખવી પડે? તો કે 5 થી 7 દિવસ, કારણ કે ઘણી વખત છે આ બ્રુસેલા એવા બેક્ટેરિયા હોય, તો આ બેક્ટેરિયા હોય તો ઘણી વખત શું થાય તો કે ભાઈ ગ્રો થતા વાર લાગે, એટલે તમારે છે કેટલા દિવસ રાખવી પડે? તો કે 5 થી 7 દિવસ. એટલા દિવસમાં મોટા ભાગના બેક્ટેરિયા છે ગ્રો થઈ જાય છે, એટલે પછી તમારે કંઈ સાચવવાની જરૂર છે નહીં. કેટલા દિવસ ઇન્ક્યુબેટ કરવાની? તો કે 5 થી 7 દિવસ. નવો પ્રશ્ન, હિપેટાઇટિસ બી નો ડાયગ્નોસ્ટિક માર્કર કયો છે? હિપેટાઇટિસ બી તમને થાય છે, આપણે એને ગુજરાતીમાં કહીએ ઝેરી કમળો. હિપેટાઇટિસ બી છે, A, B, C, E આ બધા છે વાયરલ ઇન્ફેક્શન છે, વાયરસના કારણે થાય. બરોબર, તો હવે જે હિપેટાઇટિસ બી છે, મતલબ કે લીવર ઉપર સોજો આવી જાય છે, ઝેરી કમળો થાય છે, લીવર ઉપર સોજો આવી જાય છે, તો એના માટે તમે કયો રિપોર્ટ કરાવશો? anti-HIV IgM, HBs AG, anti-HCV કે ડેન્ગ્યુ NS1? કયો રિપોર્ટ કરાવશો નીચેનામાંથી?
તમારે હિપેટાઇટિસ છે તો હિપેટાઇટિસને રૂલ આઉટ કરવું હશે, નિદાન કરવું હશે કે આ વ્યક્તિને હિપેટાઇટિસ છે કે નહીં, તો તમે છે એ કયું છે એ કરશો, કયો રિપોર્ટ કરશો? મતલબ રિપોર્ટ તો બધાય કરી નાખશો, પણ કયા રિપોર્ટ ઉપરથી તમને ખબર પડશે કે આ દર્દીને આ તકલીફ છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, HBS AG. HBS AG નું પૂરું નામ શું? તો કે હિપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન ટેસ્ટ. હિપેટાઇટિસ બી છે એનું પૂરું નામ શું? તો કે હિપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન. બરોબર. હવે એન્ટી એચઆઈવી આઈજીએમ ઈ શેના માટે છે? તો કે એન્ટી એચઆઈવી એટલે શું? તો કે હિપેટાઇટિસ એ વાયરસ. આઈજીએમ એન્ટીબોડી હોય. હવે હિપેટાઇટિસ એ વાયરસમાં શું થાય તમને સમજો કે હિપેટાઇટિસ એ નો ચેપ લાગે એટલે શું થાય? તો કે બાળક કે કોઈ પણને ચેપ લાગે તો શું થાય? તો કે ભાઈ કમળો થઈ જાય, પેટમાં દુખાવો થાય, પછી ઉલટી થાથા કરે. તો ડોક્ટર છે એકાદ અઠવાડિયું આવું ધારો કે થાય, કોઈ ડોક્ટર ડાયરેક્ટ છે એવો રિપોર્ટ ન કરી નાખે કે ચાલો હિપેટાઇટિસ એનો રિપોર્ટ કરી. પહેલા છે એ બધું કરાવે કે CBC છે, CRP છે, ટાઇફોઇડ છે, બરોબર, વિડાલ છે, ટાઇફોઇડ છે, આવું બધું કરાવે. એટલે દર્દીને પછી રિકવરી ન આવે તો પછી છે એ શું કરાવે? તો કે હિપેટાઇટિસ એ વાયરસ આઈજીએમ છે ટેસ્ટ કરાવે. શેના માટે? તો કે હિપેટાઇટિસ એ માટે. બરોબર. હવે આઈજીએમ શેના માટે હોય? તો કે જે વ્યક્તિને હિપેટાઇટિસ એનો ચેપ લાગેલો હોય એટલે શું થાય કે થોડાક દિવસ ચેપ લાગે એટલે પછી છે એના શરીરમાં એન્ટીબોડી બનવાના ચાલુ થાય. તો કયા એન્ટીબોડી બનવાના ચાલુ થાય? તો કે આઈજીએમ એન્ટીબોડી. હવે આઈજીએમ એન્ટીબોડી શું કરે? તો કે ભાઈ આના જે વિષાણુ હોય, મતલબ વાયરસ હોય, તો વાયરસ સામે ફાઇટ કરે. એટલે ફાઇટ કરવા માટે છે બે અઠવાડિયા પછી છે એ 2 અઠવાડિયા પછી શું થાય? તો કે 2 અઠવાડિયા પછી છે એના શરીરમાં એન્ટીબોડી બને. કયા? તો કે આઈજીએમ. એટલે એના નિદાન માટે કઈ ટેકનિક વપરાય અથવા તો કયો રિપોર્ટ કરીએ? તો કે એન્ટી એચઆઈવી આઈજીએમ. બરોબર. HBS AG શેના માટે કરીએ? તો કે હિપેટાઇટિસ બી માટે. એન્ટી HCV શેના માટે કરીએ? તો કે હિપેટાઇટિસ સી માટે. હિપેટાઇટિસ સી વાયરસ. હિપેટાઇટિસ સી વાયરસ એટલે હિપેટાઇટિસ સી વાયરસ, HCV એન્ટી HCV. અને ડેન્ગ્યુ NS1. ડેન્ગ્યુ NS1 શેના માટે કરીએ? તો કે ડેન્ગ્યુના નિદાન માટે. એટલે હિપેટાઇટિસ બી નો માર્કર કયો છે? તો કે HBS AG. આ છે હિપેટાઇટિસ એ નો, આ છે હિપેટાઇટિસ સી નો, અને નીચેનો છે ડેન્ગ્યુનો. એટલે તમને બધું સમજાવવાનું કારણ એ છે કે પરીક્ષામાં ઘણી વખત એવું ન હોય કે તમને છે આ જ પૂછે, આ ન પૂછે, પછી આ પૂછે તો તમે એમ કહો કે આવું તો સમજ્યા જ નહોતા. બરોબર. તો એ કાંઈ તમારી રીત નથી કે સમજ્યા નહોતા. ખાલી જો તમે જવાબ ઉપર જ ફોકસ કરો તો પછી તમારે છે એ પાસ થવામાં અઘરું થઈ જાય. પણ તમે મલ્ટી ડાયમેન્શનલમાં છે પ્રિપરેશન કરતા જાઓ તો તમને છે એ પાસ થવામાં ઇઝી પડે. અને ઘણી વખત બીજી પરીક્ષામાં ક્યારેક ન વાંચ્યું હોય ને તો પણ આવડતું જાય. બરોબર. એચઆઈવીની તપાસ માટે કયો ટેસ્ટ પહેલા કરવામાં આવે છે? PCR, એલાઇઝા અથવા તો રેપિડ ટેસ્ટ, કલ્ચર કે સ્ટેનિંગ? એચઆઈવીની તપાસ માટે કયો ટેસ્ટ કરવાનો હોય? જેને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા રહે કે એચઆઈવી છે તો એચઆઈવી માટે કયો ટેસ્ટ કરવાનો હોય? તમને છે ઘણી વખત છે એચઆઈવી નું પૂરું નામ પણ પૂછે છે કે એચઆઈવી નું પૂરું નામ શું છે?
HIV નું પૂરું નામ શું છે? જેને આવડતું હોય કોમેન્ટ કરતા રહીએ કે HIV નું પૂરું નામ શું છે. તો HIV નું પૂરું નામ શું છે? તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હવે જે HIV છે તો HIV માટે પહેલો ટેસ્ટ કયો કરવાનો હોય કે વ્યક્તિને HIV છે કે નહીં, તો એની માટે કરવાનો હોય રેપિડ ટેસ્ટ. હવે રેપિડ ટેસ્ટમાં શું હોય તો આપણે ઘણી વખત રેપિડ ટેસ્ટ બધાને કરતા જ હોય છે, ડેન્ગ્યુનો, પછી ટાઇફોઇડ, ટાઇફોઇડ છે, બ્રુસેલા છે, તો એના માટે બધા માટે છે આપણે રેપિડ ટેસ્ટ કરતા જ હોય છે. તો રેપિડ ટેસ્ટમાં શું હોય કે તમારે છે એ વ્યક્તિનું છે કાં તો બકલ મ્યુકોસામાંથી તમારે છે એ હોઠની ઉપર, સોરી હોઠની નીચે પણ દાંતના પેઢામાં, મતલબ ગમ હોય ઉપર નીચેના જે બે ગમ્સ છે એ ગમ્સમાં તમારે છે સ્વેબ લઈને ફેરવી દેવાનું હોય, અથવા તો તમારે શું કરવાનું હોય તો તમારે છે એ લેન્ડસેટથી બ્લડ લેવાનું છે હાથમાં, આંગળીમાંથી, અને એ ટીપું તમારે ક્યાં મૂકવાનું છે તો કે જે આપણે કીટ આવે છે તૈયાર એમાં ટીપું મૂકવાનું છે અને એનું રીએજન્ટ નાખવાનું છે. એટલે તમને અડધી કલાક, સોરી 15-20 મિનિટ પછી છે, 15 મિનિટ પછી તમને રિઝલ્ટ મળી જશે. એટલે તમને ખબર પડશે કે તમને HIV છે કે નહીં. તમે ઘરે બેઠા કરી શકો, બરોબર. આપણે છે આ HIV માટે તમારે છે એ ગોપનીયતા રાખવી હોય, મતલબ કે સિક્રેટ રાખવું હોય, કોઈને કહેવું ન હોય, તો તમે છે એ ઘરે રેપિડ ટેસ્ટ કરી શકો, બરોબર. તો બીજી કઈ કરી શકો તો કે એલાઇઝા ટેસ્ટ. આ રેપિડ ટેસ્ટ છે ને તાત્કાલિક ન થાય હો, એના માટે તમારે થોડા દિવસ રાહ જોવી પડે. આ એલાઇઝા ટેસ્ટ છે એ પણ તમે થોડાક દિવસ પછી કરો. તો એના માટે શેના માટે છે તો કે HIV ની તપાસ માટે, બરોબર. આ એલાઇઝા છે એલાઇઝાનું પૂરું નામ શું તો કે એન્ઝાઇમ લિંક્ડ. એલાઇઝાનું પૂરું નામ શું છે તો આ પણ છે પરીક્ષામાં તમને ઘણી વખત પૂછાય છે. આ છે એલાઇઝાનું પૂરું નામ છે. તમે 11-12 કદાચ સાયન્સ ભણતા હોય તો ત્યારે પૂછાતું, અને અત્યારે પણ તમને પરીક્ષામાં લેબ ટેકનિશિયનની પરીક્ષામાં પૂછાય છે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસર્બન્ટ એસે. અને HIV નું પૂરું નામ શું તો કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હવે HIV માટે કયો તપાસ થાય તો કે રેપિડ ટેસ્ટ અને એલાઇઝા ટેસ્ટ. નવો પ્રશ્ન, ડેન્ગ્યુ માટે શરૂઆતમાં 5 દિવસ માટે કયો ટેસ્ટ કરાય? IgG એન્ટીબોડી, NS1 એન્ટીજન, PCR કે કલ્ચર? તો ડેન્ગ્યુ માટે તમે છે એ શરૂઆતમાં કયો રિપોર્ટ કરશો? ધારો કે તમને એવું લાગે છે કે પેશન્ટ શેની સાથે આવે છે કે ભાઈ ઠંડી લાગીને તાવ આવે છે, બરોબર, આંખની પાછળના ભાગમાં દુખે છે, માથું દુખે છે, ક્યારેક ઉલટી ઉબકા સાથે આવે, મતલબ કે એના હાડકા તૂટે છે, બરોબર, આખા શરીરમાં ફૂલ કળતર થાય છે. આઈબોલ પેઇન, બિહાઇન્ડ આઈબોલ પેઇન. હવે આઈબોલ એટલે આંખની પાછળના ભાગમાં દુખે, રિટ્રો ઓર્બિટલ પેઇન, આંખના પાછળના ભાગમાં દુખે એટલે એને કહેવાય રિટ્રો, આંખના પાછળના ભાગમાં દુખે એને કહેવાય રિટ્રો ઓર્બિટલ પેઇન. સાથે તાવ હોય અને ઠંડી લાગીને તાવ આવતો હોય, રોજ તાવ આવતો હોય, તો તમે એના ઉપરથી નક્કી કરી શકો કે આને ડેન્ગ્યુ હશે. પણ એમ નામ તો નક્કી ન કરાય, એના માટે તમારે છે રિપોર્ટ કરીને કન્ફર્મ કરી લેવાય ને. વળી એવું થાય કે તમે સારવાર છે ડેન્ગ્યુની કરતા હોય, દર્દીને ટાઇફોઇડ હોય, તો 3-4 દિવસ તમે જે સારવાર આપો તો એ દર્દીને સારું થાય નહીં. એટલે એક વખત શું કરી લેવાય? રિપોર્ટ. હવે જે ડેન્ગ્યુ છે ને, આ ડેન્ગ્યુનો જે વાયરસ છે ને, આ ડેન્ગ્યુનો જે વાયરસ છે એ શું રિલીઝ કરે તો કે NS1 નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન.
એ શું રિલીઝ કરે તો કે નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન. હવે જે આ વાયરસ છે ડેન્ગ્યુના વાયરસ લોહીમાં શું રિલીઝ કરે તો કે નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન. તો આપણે શું કરવાનું, જે આ એન્ટીજન છે એ રિલીઝ કરે, નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન છે એ વાયરસ રિલીઝ કરે શેમાં, બ્લડમાં. તો એને આપણે ડિટેક્ટ કરવા માટે શું વાપરીએ તો કે ડેન્ગ્યુ NS1 એન્ટીજન. શું વાપરીએ, ડેન્ગ્યુ NS1 એન્ટીજન. હવે છે એ શરીરમાં કાંઈ પણ ઇન્ફેક્શન આવે ને એટલે પહેલાં તમને છે ને ખબર ન હોય કે આનો સામનો કઈ રીતે કરો. 5 દિવસ શરીરને તાવ આવે, 4-5 દિવસ સુધી શું થાય તો કે આ NS1 એન્ટીજન છે એ શરીરમાં મલ્ટીપ્લાય થતા હોય અને શરીરમાં જેમ જેમ મલ્ટીપ્લાય થતા જાય એમ વાયરલ લોડ છે એ વધતો જાય એટલે વ્યક્તિને છે ને વધુ તાવ આવતો જાય. પણ 5 દિવસ પછી શરીરને ખબર પડે કે આપણે એન્ટીબોડી બનાવવાના છે, પછી તમે છે એ IgG ને IgM એન્ટીબોડી ટેસ્ટ કરો તો પછી ચાલે, બરોબર. પછી જેમ વાયરલ લોડ પછી ઓછો થઈ જાય એટલે 7 દિવસ પછી તમારે NS1 ન કરાવો, 5-7 દિવસ પછી તો ચાલે. તો ત્યારે તમારે શું કરાવવું જોઈએ, તો ત્યારે તમારે IgG અને IgM એન્ટીબોડી ટેસ્ટ કરાવવાનો. શું કામ તો કે ત્યારે તમારા શરીરમાં છે એન્ટીબોડી બની ગયા હોય. ક્યારે, 5 દિવસ પછી. 5 દિવસ પહેલા ન બન્યા હોય, તમે આ રિપોર્ટ કરો તો નેગેટિવ આવે એટલે પછી તમારું નિદાન સરખું થાય નહીં. એટલે જ્યારે દર્દી તમારી પાસે આવે તાવ લઈને અને ડૉક્ટર શરૂઆતમાં કયો રિપોર્ટ કરવાનું કહે તો કે NS1 એન્ટીજન. શું કામ તો કે એ NS1 છે નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન, એ વાયરસ છે એ ફેલાવે શેમાં, બ્લડમાં. કોણ વાયરસ ફેલાવે તો કે ભાઈ ડેન્ગ્યુનો વાયરસ છે એ ફેલાવે. એટલે એ આપણે જલ્દીથી ડિટેક્ટ કરી શકીએ અને એ પ્રમાણે સારવાર ડૉક્ટર કરી શકે, બરોબર. હવે ધારો કે તમે છે શરૂઆતમાં પહેલા જ દિવસે બીજા દિવસે તમે IgG ને IgM કરો છો ને ખોટા પૈસા બગાડો છો દર્દીના, તો શરૂઆતના દિવસોમાં લગભગ પોઝિટિવ ન જ આવે. કેમ કે 5 દિવસે છે એ 5-7 દિવસે છે એ એન્ટીબોડી બને એટલે પહેલા આનો કંઈ કરવાનો મતલબ છે નહીં. પહેલા શેનો મતલબ છે તો કે NS1 કરાવવાનો. પછીનો 5-7 દિવસ પછી શું કરવાનું તો પછી NS1 નો બહુ કાંઈ મતલબ છે નહીં. પછી શું કરવાનું તો કે IgM IgG એન્ટીબોડી. નવો પ્રશ્ન, COVID-19 ની પુષ્ટિ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કયો છે? રેપિડ એન્ટીજન ટેસ્ટ, RT-PCR ટેસ્ટ, એન્ટીબોડી ટેસ્ટ કે એક્સરે ટેસ્ટ? તો તમને બધાને ખબર જ હશે કે જ્યારે ડેન્ગ્યુ આવે ત્યારે તમે બધા RT-PCR બહુ કરવા મોકલતા, બરોબર. પહેલા શું કરતા પહેલા રેપિડ ટેસ્ટ કરતા, પણ રેપિડ ટેસ્ટથી ખાલી ખબર પડતી. ઘણીવાર છે એ રેપિડ ટેસ્ટથી દર્દીને કોરોના હોય તો આવે પણ ખરો, ન પણ આવે, અને ક્યાંક તો દર્દીને ન પણ હોય તોય પોઝિટિવ આવે. તો એનો છે એના માટે છે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કયો છે તો કે RT-PCR, બરોબર. RT-PCR નું પૂરું નામ શું તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન. RT-PCR નું પૂરું નામ શું તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઘણી વખત છે એ આપણે PCR કરતા હોય, જેમ કે ડેન્ગ્યુ PCR કરતા હોય, પણ RT-PCR અમુકમાં કરવો પડે છે. શું કામ તો કે જ્યારે છે એ તમે એના RNA ને ઓળખી ન શકો, મતલબ કે ઘણી વખત એનું DNA હોય જેને તમે ઓળખી ન શકો, તો તમારે RNA માટે છે એ RT-PCR કરવો પડતો હોય છે. નવો પ્રશ્ન, વાયરસને ઉછેરવા માટે શેની જરૂર પડે? બેક્ટેરિયલ મીડિયમ, જીવંત કોષ, બ્લડ અગાર કે મેકકોનકાઈ અગાર? તો તમને ખબર હશે કે આ મેકકોનકાઈ અગાર ને આ બધા છે એ બેક્ટેરિયાને ગ્રો કરવા માટે વપરાય, બરોબર. પણ આ જીવંત કોષ તમારે જોઈ, લાઈવ સેલ જોઈ, શેના માટે તો કે લાઈવ સેલ શેના માટે જોઈ તો કે વાયરસને ઉછેરવા માટે. જો તમારે વાયરસનું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો તમારે જીવંત સેલ જોશે. તમારે બેક્ટેરિયમ મીડિયમ કે બ્લડ અગાર કે એવું કાંઈ નહીં ચાલે. તમે છે એ આ બધા અગાર છે એ તમે બેક્ટેરિયાને ગ્રો કરવા મૂકી શકશો કે એવું વાતાવરણ પ્રોવાઈડ કરશો કે બધું મૂકશો, મતલબ કે તમે ગ્લુકોઝ મૂકશો, બરોબર. ગ્લુકોઝ ને એવું બધું મૂકશો ઓલી પેટ્રી ડીશમાં, તો એ જે તમે સેમ્પલ મૂક્યું હોય એમાં પેટ્રી ડીશના કારણે
એમાં જે આપણે સેમ્પલ મૂક્યું એમાં બેક્ટેરિયા છે તે ખાશે અને ગ્રો થશે, પણ વાયરસમાં એવું થશે નહીં. વાયરસ માટે તો છે તમારે જીવંત સેલ જ જોઈશે, લાઈવ સેલની જરૂર પડશે. બરોબર, વાયરસ છે એમનામ ઉછેરાતો નથી, એના માટે લાઈવ સેલ તમારે જોશે જ તે. નવો પ્રશ્ન, હિપેટાઇટિસ સી ની તપાસ કયા ટેસ્ટથી થાય છે? હમણાં જે આપણે જોયું હતું એના માટે પૂરું. બરોબર, કે આ HBsAg થી હિપેટાઇટિસ બી, એન્ટી HCV એન્ટીબોડીથી, એટલે કે એન્ટી HCV થી શું, તો કે હિપેટાઇટિસ સી રોગ. વિડાલ ટેસ્ટ શેના માટે હોય, તો કે ટાઇફોઇડ માટે. વિડાલ ટેસ્ટ શેની માટે હોય? અને VDRL શેના માટે હોય, તો કે વેનેરિયલ ડિઝીઝ. VDRL શેના માટે હોય, તો કે વેનેરિયલ ડિઝીઝ. આ વેનેરિયલ ડિઝીઝ માટે છે એ VDRL હોય. વિડાલ શેના માટે હોય, તો કે ટાઇફોઇડ માટે. HCV હિપેટાઇટિસ સી માટે, હિપેટાઇટિસ બી માટે HBsAg. નવો પ્રશ્ન, ફંગસ જોવા માટે કયો સ્ટેન સૌથી વધુ વપરાય છે? ગ્રામ સ્ટેન, જીલ નિલ્સન સ્ટેન, ગિયસ્મા સ્ટેન કે KOH માઉન્ટ પ્લસ લેક્ટોફિનલ કોટન બ્લ્યુ? તમે ફંગસ જોવું હોય તમારે, જેમ હમણાં આપણે કેમ કીધું કે બેક્ટેરિયા જોવા માટે ગ્રામ સ્ટેન વપરાય, પણ કોઈ એવા બેક્ટેરિયા હોય કે જે ગ્રામ સ્ટેનથી આપણને ખબર ન પડે કે આ ગ્રામ પોઝિટિવ છે કે નેગેટિવ, તો આના માટે શું વપરાય? તો આપણે એના માટે અલગ વાપરતા કે જીલ નિલ્સન સ્ટેઇન છે એ વાપરતા. એના ઉપરથી ખબર પડે કે આ માઇકોબેક્ટેરિયમ છે એ કેવા છે બેક્ટેરિયા. બરોબર, તો હવે ફંગસ જોવા માટે શું, આપણે ફંગસ જોવું હોય કે ફંગસને જોવી હોય કે આ સેમ્પલ આપ્યું એમાં ફંગસ છે કે નહીં, તો એના માટે આપણે શું વાપરશું? ABCD કયો ઓપ્શન આવે? હવે ધારો કે તમે છે એ ફંગસને તમે નિદાન કરવા માંગો છો. બરોબર, તો ફંગસ છે સુપરફિશિયલ ફંગસ ક્યાં થાય, તો કે ભાઈ તમને છે ધાધર થાય, તો ધાધર એક પ્રકારની છે એ ફંગસ છે. બરોબર, તમે ધાધર તો બધાએ સાંભળ્યું હશે, તો ધાધર છે એક જાતની ફંગસ છે. ઘણી વખત છે નખમાં ઇન્ફેક્શન થાય, તો એ નખમાં ઇન્ફેક્શન થાય એ ધાધરનું ઘણીવાર એ ફંગસનું ઇન્ફેક્શન થાય. તો નખમાં ઇન્ફેક્શન થાય અથવા તો ચામડી ઉપર થાય, તો તમે શું કરો? તો તમે નિદાન માટે શું કરો? કઈ પ્રકારની ફંગસ છે એ જોવા માટે તમે શું કરો? તો એનું છે એ પેલા થોડોક ભાગ લઈ લે છે. તે જગ્યાએ તમને ઇન્ફેક્શન થયું હોય, ચામડી ઉપર ચેપ લાગ્યો હોય, એ ભાગને થોડોક તમે છે સ્ક્રેપ કરી લ્યો. એટલે સ્ક્રેપ થોડોક તમે છે એ સ્લાઇડ ઉપર મૂકો, અથવા તો શું કરો, તો કે નખના જે ભાગમાં ઇન્ફેક્શન થયું થોડોક નખ કાપીને તમે એને છે એ મૂકો. હવે KOH એટલે શું, તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે આ 10% કેટલા વાળું દ્રાવણ લેવાનું, તો કે 10% વાળું. 10% પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઓલી સ્લાઇડ ઉપર, જે તમે સ્લાઇડ ઉપર છે એ સ્કિન લીધી હશે, અથવા તો ચામડી લીધી હશે, અથવા તો તમે નખ લીધો હશે, તો એ સ્લાઇડ ઉપર તમારે છે શું નાખવાનું, તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું. એટલે શું થશે, તો કે ભાઈ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખશો એટલે છે ને ડેબ્રિસ હોય ને બધું બળી જશે. મતલબ કે ડેબ્રિસ, પછી જે આડી ઓલી બીજી સ્કિન હોય, આપણો સ્કિનનો ભાગ હોય ને, તો સ્કિન હોય, ડેબ્રિસ, એ બધું શું થશે, તો બધું ડેડ થઈ જશે. એટલે તમને શું દેખાશે, તો તમને ખાલી પછી ફંગસ એક જ દેખાશે. બરોબર, આ ફંગસ એક જ દેખાશે, બાકી બધું છે ફંગસ એક જ દેખાશે, બાકી બધું છે એ શેનાથી ડેડ થઈ જશે, તો કે તમે જે આ 10% પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખશો એનાથી બીજું બળી જશે. એટલે તમને છે એ હવે જોવાની મજા આવશે. તો હવે પછી તમારે એમાં શું એડ કરવાનું છે, તો એમાં તમારે એક તો નાખવાનું છે લેક્ટોફિનોલ કોટન બ્લ્યુ, અથવા તો બીજું શું નાખવાનું છે, તો એક કાં તમે ઈ નાખી શકો, તો બીજું શું નાખી શકો, તો કે કેલ્કોફ્લોર વ્હાઇટ. કેલ્કોફ્લોર વ્હાઇટ. તમે કેલ્કોફ્લોર વ્હાઇટ નાખો એટલે શું થાય, તો જે ફંગસની દિવાલ હોય ને, આ ફંગસની દિવાલ સાથે છે ને આ સરખું ચોંટી જાય. કેલ્કોફ્લોર વ્હાઇટ હોય ને સરખું ચોંટી જાય. એટલે પછી તમે જ્યારે માઇક્રોસ્કોપમાં જુઓ ને, તો ત્યારે તમને ખાલી ફંગસ જ દેખાય. તો ફંગસ છે એ કેવા પ્રકારની દેખાય, તો કે ચળકતી અથવા તો તેજસ્વી. તેજસ્વી વાદળી કલરની. કેવી દેખાય, તો કે તેજસ્વી વાદળી કલરની. જો તમને MCQ પૂછાય કે ફંગસ છે એ જ્યારે એનું ગ્રામ સ્ટેન કરો ત્યારે કેવા કલરની દેખાય, તો કે તેજસ્વી વાદળી કલર.
હવે તેજસ્વી એટલે શું? તો કે બ્રાઇટ. તેજસ્વી એટલે શું? તો કે બ્રાઇટ બ્લુ કલર. બ્રાઇટ બ્લુ કલરની દેખાશે. ફંગસ તમે માઇક્રોસ્કોપમાં જોશો ત્યારે કેવી દેખાશે? તો કે ભાઈ બ્રાઇટ બ્લુ કલરની, તેજસ્વી વાદળી કલરની. ગુજરાતીઓ માટે તેજસ્વી વાદળી કલર અને અંગ્રેજી માટે બ્રાઇટ બ્લુ કલર. બ્રાઇટ બ્લુ કલરની દેખાશે. હમણાં આપણે કેમ કીધું કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય એ વાદળી કલરના અથવા તો પર્પલ કલરના દેખાય, એવી રીતે ફંગસ કેવા પ્રકારની દેખાશે? તો કે તેજસ્વી વાદળી પ્રકાર રંગની અથવા તો બ્રાઇટ બ્લુ કલરની. આ તમે એક વખત છે નેટમાં ફોટો જોઈ લેજો એટલે તમને ખબર પડે કે મસ્ત છે, બ્રાઇટ બ્લુ કલરની છે, દેખાતી હોય છે. બરોબર. હવે આ જે આપણે વાત કરી, અત્યારે જે આપણે વાત કરી ને એ આપણે શેના માટે કરી? તો અત્યારે જે આપણે વાત કરી ને એ સુપરફિશિયલ ઇન્ફેક્શન માટે કરી. બરોબર. કેવા માટે કરી? તો કે સુપરફિશિયલ ઇન્ફેક્શન માટે. તો હવે ધારો કે ઘણી વખત છે ડીપ ટિશ્યુમાં તમને છે ફંગસનો ચેપ લાગ્યો હોય. હવે ઘણી વખત છે એ તમને છે જેમ કે અત્યારે મેં જે તમને વાત કરી એ હતી એ સુપરફિશિયલ. તમને છે હાથમાં કે પગમાં કે ધાધર ખરજવું થયું હોય, ખરજવું છે એ કાંઈ ફંગસથી નથી થતું, પણ તમારે નક્કી તો કરવું હોય ને કે આ ખરજવું કદાચ થયું એ ફંગસ નથી ને, તો એના માટે તમે શું કરો? તો ફંગસને એવું કદાચ થયું હોય તો તમે શું કરો? તો કે એવું કદાચ હોય તો તમે એને છે નિદાન માટે મોકલો. બરોબર. પછી ખરજવું હોય તો તમારો રિપોર્ટ તો નેગેટિવ આવવાના છે. હવે જો ડીપ ટિશ્યુમાં હોય, હવે જો ડીપ ટિશ્યુમાં હોય તો તમારે કયા સ્ટેઇન વાપરવાના છે ડીપ ટિશ્યુમાં? હવે ડીપ ટિશ્યુ એટલે સમજાવ કે ધારો કે તમને છે એ રેસ્પિરેટરીમાં ઇન્ફેક્શન થયું છે, મતલબ કે તમને શ્વસન માર્ગમાં ઇન્ફેક્શન થયું છે, ફંગલ ચેપ લાગ્યો છે, આપણે એસ્પરજિલસ ની બધા આવે, એ ફંગસનો જે ચેપ તમને રેસ્પિરેટરી ટ્રેકમાં લાગ્યો છે. બરોબર. તો અંદરની સાઈડ હોય તો ત્યારે તમે શું કરશો? કયા સ્ટેઇન વાપરશો? તો ત્યારે તમે વાપરશો જીએમએસ સ્ટેઇન અથવા તો પાસ. જીએમએસ સ્ટેઇન અથવા તો PAS, પિરિયોડિક એસિડ સ્ટેઇન. બરોબર. તો આ જ્યારે ડીપ ટિશ્યુમાં હોય ત્યારે આ વાપરવાના છે. સુપરફિશિયલ હોય ત્યારે KOH પ્લસ લેક્ટોફિનોલ કોટન બ્લુ. નવો પ્રશ્ન, ફંગલ કલ્ચર માટે કયું મીડિયમ વપરાય? બ્લડ અગાર, મેકકોનકાઈ અગાર, સબારોડ ડેક્સ્ટ્રોઝ અગાર કે EMB અગાર? ફંગલ કલ્ચર માટે છે તમારે કયું વાપરવાનું છે? ફંગલ કલ્ચર માટે હમણાં જેમ તમને કીધું ને કે બેક્ટેરિયાના આપણે કલ્ચર માટે છે અલગ અલગ છે ડીશ વાપરતા હોય છે, એવી રીતે ફંગલ માટે છે તમારે કયું વાપરવાનું હોય? તો હવે જે સબારોડ ડેક્સ્ટ્રોઝ છે, સબારોડ ડેક્સ્ટ્રોઝ અગાર છે, તો સબારોડ ડેક્સ્ટ્રોઝ અગાર છે એ શેને માટે વપરાશે? તો કે ફંગલના કલ્ચર માટે છે સબારોડ ડેક્સ્ટ્રોઝ અગાર છે એ વપરાશે. એમાં શું હોય છે? તો ભાઈ એમાં તમે છે ને હાઈ ગ્લુકોઝ પ્રોવાઈડ કરશો અને બીજું શું કરશો? એની પીએચ કેટલી હશે? તો એની પીએચ છે એ અંદાજિત 5.6 એટલે કે એસિડિક હશે. એટલે શું થશે? તો કે બેક્ટેરિયા ગ્રો નહીં થાય. બેક્ટેરિયા ગ્રો ન થાય એટલે તમને છે જોવાની
મજા આવે, ફંગસ જોવાની મજા આવે. એટલે શું કે બેક્ટેરિયાનો ગ્રોથ ન થવા દે, પીએચ આટલી એસિડિક રાખે એટલે બેક્ટેરિયાનો ગ્રોથ ન થાય, અને ગ્લુકોઝ આપવાનું એટલે ફંગસ છે ડેવલપ થાય. બરોબર, તો એના માટે કયું અગાર હોય તો કે સબારોડ ડેક્સ્ટ્રોઝ અગાર ફંગલ કલ્ચર માટે છે. કયું હોય? નવો પ્રશ્ન, ત્વચાનો ફંગલ ઇન્ફેક્શન ડર્મેટોફાઇટને ઉછેરવા કેટલા દિવસ લાગે? ત્વચાનું જે ફંગલ ઇન્ફેક્શન હોય તો એ ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો એ ડર્મેટોફાઇટ છે, આ ફંગસ છે, તો આ ફંગસને ઉછેરવા કેટલા દિવસ લાગે? 24 કલાક, 2 થી 3 દિવસ, 2 થી 4 અઠવાડિયા કે 1 દિવસ? તો ત્વચાનું જે ફંગલ ઇન્ફેક્શન મેં તમને કીધું કે આ ધાધર ને એવું છે, બરોબર, તો એ ફંગલ ચેપ છે એ તમારે એને છે એ ગ્રો કરવું હોય તો એ કેટલા દિવસ લાગે? ઉછેરવા માટે છે એ કેટલા દિવસ લાગે? તો હમણાં જે આપણે પ્લેટ લીધી હતી ને કે સબારોડ ડેક્સ્ટ્રોસ અગાર, તો આ પ્લેટ છે પેટેડિસ છે ને તમારે કેટલા દી મૂકવી પડે? તો કે ભાઈ 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ, 50 થી 30 ડિગ્રી સેલ્સિયસે કેટલા દિવસ મૂકવી પડે? તો કે 2 થી 4 અઠવાડિયા સુધી મૂકવી પડે. કેટલા? તો કે 2 થી 4 અઠવાડિયા સુધી મૂકો ત્યારે છે એ આ છે ગ્રો થાય. કેટલા દિવસ ઇન્ક્યુબેટ કરવી પડે ડર્મેટોફાઇટને, જે ફંગલ ઇન્ફેક્શન માટે જે આપણે નમૂનો લીધો એને? તો કે 2 થી 4 અઠવાડિયા. કેટલા તાપમાને? તો કે 25 થી 30 તાપમાને. નવો પ્રશ્ન, કેન્ડિડાની ઓળખ માટે કયો ટેસ્ટ કરાય? કેટાલેઝ ટેસ્ટ, જર્મ ટ્યુબ ટેસ્ટ, કોએગ્યુલેઝ ટેસ્ટ કે ઓક્સિડેટ ટેસ્ટ? તો કેન્ડિડા છે એ ફંગસ છે, તો એની માટે કયો ટેસ્ટ કરાય? તો કે જર્મ ટ્યુબ ટેસ્ટ. કેન્ડિડા માટે કયો કરાય? તો કે જર્મ ટ્યુબ ટેસ્ટ. નવો પ્રશ્ન, ક્રિપ્ટોકોકસની તપાસ માટે છે એ કયો સ્ટેઇન વપરાય? ગ્રામ સ્ટેઇન, ઇન્ડિયન ઇંક સ્ટેઇન કે જીલ નિલ્સન સ્ટેઇન કે રાઇટ સ્ટેઇન? ક્રિપ્ટોકોકસ છે તો આ ક્રિપ્ટોકોકસ પહેલા તો શું છે એ જણાવજો. ઘણાને એ જ ખબર ન હોય કે આ ક્રિપ્ટોકોકસ શું છે. આ કોકસ ઉપરથી એમ થાય કે આ કંઈક બેક્ટેરિયાનું નામ હશે, બરોબર. સ્ટ્રેપ્ટોકોકસ કેમ છે? સ્ટેફાઇલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ. તો કોકને એમ થાય કે આ ક્રિપ્ટોકોકસ છે એટલે બેક્ટેરિયાનું નામ હશે. તો પહેલા તો તમે એ જણાવો, બધાએ જણાવો કે આ ક્રિપ્ટોકોકસ છે એ શું છે? બેક્ટેરિયા છે કે વાયરસ છે? શું છે? તો ક્રિપ્ટોકોકસ છે ને પેલા તો ફંગસ છે. શું છે? ફંગસ. હા, એના માટે કઈ વપરાશે? તો કે ઇન્ડિયન ઇંક સ્ટેઇન વપરાશે. ક્રિપ્ટોકોકસ માટે શું વપરાશે? તો કે ઇન્ડિયન ઇંક સ્ટેઇન. હવે તમે જ્યારે છે ને માઇક્રોસ્કોપમાં જોશો ને તો તમારે આ પ્રકારનું તમને છે એ માઇક્રોસ્કોપમાં તમને આ પ્રકારનું વિઝ્યુઅલાઇઝ થશે. આવું બધું તમને દેખાશે આવી રીતના. ક્રિપ્ટોકોકસ છે તમે જોશો ત્યારે ઇન્ડિયન ઇંક સ્ટેઇનના હિસાબે તમને છે આ પ્રકારનું જોવા મળશે, બરોબર. સ્પુટમનો નમૂનો કયા ટેસ્ટ માટે લેવાય? ટાઇફોઇડ માટે, ટીબી માટે, ડેન્ગ્યુ માટે કે હેપેટાઇટિસ માટે? તો મેં હમણાં તમને કીધું હતું જેમાં જે નીકળતું હોય ને એ લેવાય, બરોબર. એનાથી આપણે ડિટેક્ટ કરી શકીએ. જેમ કે તમને હાથમાં છે રસી થઈ હોય તો એ હાથનો નમૂનો લેવાય. રસી ગોતવા પછી તમારે છે પેશાબનો નમૂનો ન ગોતાય, ત્યારે તમારા હાથમાં જે તમને રજ ન આવતી હોય પરું થયું હોય તો એ નમૂનો લેવાય. તો એવી રીતે તમને છે એ ટીબી થયો હોય તો ટીબીમાં તમને ગળફા આવે એટલે સ્પુટમ છે, ગુજરાતીમાં સ્પુટમને કહેવાય ગળફો, બરોબર. તો ગળફાનો ટેસ્ટ છે એ શેના માટે કરાય? તો કે ટીબી માટે લેવાનો હોય. સવારનો મોર્નિંગ ગળફો. અને તમને કીધું કે એ ગળફાને શેનાથી તમારે ટેસ્ટ કરવાનો છે? તો કે ભાઈ સ્પુટમને છે ગ્રામ પોઝિટિવ નેગેટિવ તો ઠીક છે,
પણ તમારે એને આપણે ટીબી પણ શોધવાનું છે. ગ્રામ નેગેટિવ પોઝિટિવ તો ઠીક છે, પણ એને તમારે છે એ એસિડ ફાસ્ટ બેસિલાઈ છે એ પણ તમારે એમાંથી શોધવાના છે. વાયરલ સેમ્પલ ટ્રાન્સપોર્ટ માટે કયું મીડિયમ વપરાય? સ્ટુઅર્ટ મીડિયમ, સબારોડ મીડિયમ, સાદું પાણી કે વીટીએમ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ? તો કયું વપરાય? તો કે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ. શેના માટે? તો કે વાયરલ સેમ્પલના ટ્રાન્સપોર્ટ માટે. BSL-2 લેબમાં કયા જીવાણુ હેન્ડલ થાય? સામાન્ય બેક્ટેરિયા, મધ્યમ જોખમી પેથોજન જેમ કે HIV, ટીબી, ઇબોલા કે એક પણ નહીં? BSL-2 હોય તો એમાં છે તમારે છે કેવા બેક્ટેરિયા અથવા જીવાણુ છે હેન્ડલ થતા હોય? BSL એટલે શું? તો કે બાયો સેફ્ટી લેવલ 2. બાયો સેફ્ટી લેવલ 2. બાયોસેફ્ટી લેવલ 2 લેબ છે તો એમાં કેવા પ્રકારના જીવાણુ હેન્ડલ થાય? તો કે મધ્યમ જોખમી એટલે કે પેથોજન જેવા કે HIV, ટીબી. તો એના માટે શું કરવાનું હોય? તો કે તમે જે એ લેબમાં કામ કરતા હોય તો તમારે છે કેપ પહેરવાની હોય, ગ્લવ્સ પહેરવાના હોય, એપ્રોન પહેરવાનું હોય, જેથી તમને ઇન્ફેક્શન ન લાગી શકે. જે લોકો છે આ લેબમાં કામ કરતા હોય તો એને છે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે જેથી એમને છે આવા ઇન્ફેક્શન ન લાગી શકે. કે આવા બધા ચેપ છે એ લાઈફ લોંગ ચેપ હોય. હેપેટાઇટિસ બી નું જ્યારે છે તમે કહેતા હોય કે સેમ્પલ લેતા એ સિરિંજ તમને વાગે, HIV, તો આ બધામાં છે જોતું રહેવાનું હોય કે એના હિસાબે તમને ચેપ ન લાગે. બરોબર. ફંગલ સેમ્પલ કેટલા ડિગ્રી સેલ્સિયસ પર ઇન્ક્યુબેટ કરવા? અમે ફંગલ સેમ્પલ હોય આપણે હમણાં તમને કીધું કે એના માટે છે તમે ગ્રો કરતા હોય તો એને કેટલા દિવસ રાખવું પડે અને કેટલા ડિગ્રી તાપમાને રાખવું પડે? તો હમણાં તમને કીધું ને કે ફંગસને છે એ તમે ગ્રો કરતા હોય તેને ઉછેરવા માટે તમારે કેટલા અઠવાડિયા રાહ જોવી પડે? તો ભાઈ 2 થી 4 અઠવાડિયામાં ગ્રો થાય ફંગસ છે. બેક્ટેરિયા કેટલા ટાઈમમાં ગ્રો થાય? તો કે 5 થી 7 દિવસમાં ગ્રો થઈ જાય. બરોબર. તો હવે એને કેટલા ડિગ્રી રાખવા પડે? તો એનો સાચો જવાબ છે 25 થી 30 ડિગ્રી. હવે છે ફંગસ હોય તો ફંગસને ઇન્ક્યુબેશન થવા થોડુંક છે ઓછું તાપમાનની જરૂર પડે. જ્યારે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાને કેટલું જરૂર પડે? તો બેક્ટેરિયાને છે 37 ડિગ્રી જેવું તાપમાનની જરૂર પડે. બેક્ટેરિયાને થોડાક વધુ તાપમાનની જરૂર પડે. જ્યારે છે એ ફંગસ છે નીચા તાપમાને પણ ઇન્ક્યુબેટ થાય, મતલબ કે નીચા તાપમાને પણ એનો વિકાસ થાય, ગ્રોથ. બરોબર, ગ્રો થાય. અને કેટલા સમય સુધી હોય? તો 25 થી 30 ડિગ્રીએ અને 2 થી 4 અઠવાડિયા સુધી. સામે બેક્ટેરિયાને કેટલા દિવસ? તો કે 5 થી 7 દિવસ અને 35 થી 37 ડિગ્રી ઉપર બેક્ટેરિયાને ગ્રો ઇન્ક્યુબેટ કરવા પડે. તો આજના હતા આપણા બધા માઇક્રોબાયોલોજીમાંથી તમારે છે કેવા પ્રશ્ન પૂછાય એ આપણે સમજાયું. હવે થોડુંક ડીપમાં સમજાવવાનું કારણ એ હતું કે તમે બધા લોકો છે તૈયારી કરો જ છો અને 4 વર્ષ છે તમે આ જ કરીને આવ્યા છો અને ઘણા લોકો છે લેબમાં જ કામ કરતા હશે એને હજુ વધુ ડીપમાં ખબર હશે. પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારો છે આમાંથી માર્ક કપાવવા જોઈએ નહીં. પછી તમે જ્યારે 5-10 માર્ક માટે છે જ્યારે ગુજરાતી ગ્રામર ને એવું નહીં કરતા હોય તો પણ ચાલે. જો તમે આમાં છે પૂરા માર્ક્સ મેળવી શકો અથવા તો મેક્સિમમ માર્ક મેળવી શકો તો તમારે બહુ છે પરીક્ષામાં પાસ થવા તકલીફ ન પડે, બહુ મહેનત ન કરવી. એટલે જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણા બીજા વિડીયો છે એ પણ આપણી ચેનલમાં છે એ આપેલા છે. આપણી ચેનલની વિઝિટ કરો. આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. બરોબર. અને એમાં જે લેબ ટેકનિશિયનના લેક્ચર છે એ હમણાં આપણે છે એ લાઈવ લેક્ચર લીધા હતા. એટલે તમે છે લાઈવ સ્ટ્રીમિંગ હોય એમાં તમે જોશો એટલે બધા લેક્ચર મળી જશે. તમારે ઓલ્ડ પેપર સોલ્યુશન જોતું હોય તો હમણાં SMCની પરીક્ષા ગઈ એનું ઓલ્ડ પેપર જે સોલ્યુશન છે ગયા વખતે હમણાં ગઈ 2 મહિના પહેલાં, 3-4 મહિના પહેલાં, તો એનું પણ આપણે પેપર સોલ્યુશન મૂકેલું છે. એટલે જૂના પેપર પણ સોલ્વ કરતા રહેજો. અને સાથે સાથે એનાટોમી અને ફિઝિયોલોજીના લેક્ચર જે તમને પૂછાય છે એ એનાટોમી અને ફિઝિયોલોજીના લેક્ચર છે એ પણ આપણે તમને છે એ આપણી ચેનલમાં મૂકેલા છે. તો અવશ્ય જોતા રહેજો. ચેનલ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કંઈ ક્વેરી કે એવું કાંઈ હોય તો પણ કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય
તો પણ કોમેન્ટ કરજો, અને કેવા વિડીયો તમારે જોઈ છે, કયા ટોપિક ઉપર જોઈ છે એ થોડું જણાવતા રહેજો, એટલે આપણને છે એ ખબર પડે કે તમારે કેવા વિડીયોની જરૂર છે, મતલબ કે કેવી પ્રિપરેશનની જરૂર છે, કયું તમે જાતે કરી લ્યો છો અને કયા જેમ કે કેની જરૂર છે, જેમ કે સેલ છે, બરોબર, સેલ છે, એનાટોમી, ફિઝિયોલોજી છે, તો આ તમારે થોડીક જરૂર હોય, કારણ કે ભણવામાં તમારે ઓછું આવ્યું તો એનાટોમી ફિઝિયોલોજી છે એની તમારે છે એના લેક્ચરની ખાસ જરૂર હોય, તો આપણે એના ઉપર પણ લેક્ચર બનાવતા રહીશું. એક આ સેલની જે આખું બધું સેલના વિશે ડીપમાં આવે છે એ પણ થોડુંક અઘરું છે, તો એ પણ તમારી માટે નવો વિષય છે, તો એના ઉપર પણ આપણે હવે નેક્સ્ટ ટાઈમ ટોપિક લઈને આવશું, જેથી તમને છે પૂરું ડીપમાં સમજાય. પણ ચેનલ છે એ લાઈક વિડીયોને જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડને પણ છે એ શેર કરજો, બરોબર, ભૂલતા નહીં, કારણ કે આપણે છે એ તમારા વિડીયો તમે છે એ સબસ્ક્રાઈબ કરી દો એટલે વાંધો આવે નહીં કે જ્યારે આપણે લાઈવ લેક્ચર મૂકીએ, ખાસ તો રાતના સમયે જ્યારે 10:30 11 વાગે આપણે લાઈવ લેક્ચર મૂકીએ, તો તમે એમાં છે એ ક્વેશ્ચનના જવાબ આપી શકો અને આપણને ખબર પડે કે કેટલા લોકો છે એને સારી પ્રિપરેશન છે, બરોબર. થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર.